ઓકે, તો આજે આપણે લેક્ચર નંબર 7 પર પહોંચી ગયા છે, સિગ્માટ્રોપિક રિએરેન્જમેન્ટ. અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન, સાયક્લો એડિશન રિએક્શન, એફએમઓ થિયરી, એક્ઝામ્પલ સાથે બધું જ વ્યવસ્થિત રીતે જોયેલું છે. હવે ન્યૂ ટોપિક સિગ્માટ્રોપિક રિએક્શન. આ બહુ અગત્યનો છે, બહુ જ વાજ એક્ઝામમાં, ટૂંકમાં દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય જ આ ક્વેશ્ચન્સ. બરાબર છે. તો શરૂઆત કરીએ. આપણે ઇન્ટ્રોડક્શનમાં થોડુંક જોઈ લીધું હતું સિગ્માટ્રોપિક રિએરેન્જમેન્ટ શું છે. તો કે સિગ્માટ્રોપિક એનો મતલબ કે સિગ્મા બોન્ડ છે, સિગ્મા બોન્ડ મૂવ ઓવર પાઈ બોન્ડ. બરાબર, સિગ્મા બોન્ડનું પાઈ સિસ્ટમ ઉપર ટ્રાન્સફર થશે, આખો મૂવ થશે. બરાબર છે. અથવા તો આપણે એમ કહી શકીએ કે પી ઓર્બિટલની જે સિસ્ટમ હશે આખી, એના ઉપર મૂવ થતો હશે. બરાબર, અને અહીંયા સિગ્મા બોન્ડ મૂવ થાય છે, એટલે જ એનું નામ આપ્યું છે સિગ્માટ્રોપિક રિઅરેન્જમેન્ટ. આવું બધું આપણે જનરલ ઇન્ટ્રોડક્શન જસ્ટ એમાં શીખી ગયા હતા. બરાબર છે. ચાલો હવે આગળ વાત કરીએ. તો કે કોઈ પણ રિએક્શન હોય એમાં અગત્યની વસ્તુ હતી, આપણે જોયું હતું કે ઓળખાણ. એ રિએક્શન ઓળખતા આવડવું જોઈએ. ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન ઓળખતા શીખ્યા હતા કે સિંગલ મોલિક્યુલ્સ હોય, એ સિંગલ મોલિક્યુલ્સ કોન્જ્યુગેટેડ હોવો જોઈએ અને એમાં એક પાઈ બોન્ડનો લોસ થાય અથવા તો વધારો થાય. સાયક્લો એડિશનમાં એવું જોયું હતું કે બે અનસેચ્યુરેટેડ સિસ્ટમ, એટલે કે બે પાઈ સિસ્ટમ અલગ અલગ હોય અથવા તો એક જ મોલિક્યુલ્સમાં આપેલી હોય, બટ બે પાઈ સિસ્ટમ હોવી જોઈએ અને એની અંદર બે પાઈ બોન્ડનો લોસ થાય અથવા તો બે પાઈ બોન્ડનો લોસ થાય અથવા તો આપણે એમ કહીએ કે બે સિગ્મા બોન્ડનો વધારો થાય. અહીંયા સિગ્માટ્રોપિક રિએરેન્જમેન્ટની ઓળખાણ શું છે? તો કે સિંગલ મોલિક્યુલ્સ આપેલો હશે. બરાબર, સેમ એઝ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન. બટ અહીંયા શું હશે? નો પાઈ બોન્ડ લોસ ઓર ગેઇન. એ કોઈ પાઈ બોન્ડનો વધારો નહીં થતો હોય અને ઘટાડો નહીં થાય. જેટલા સ્ટાર્ટિંગ મટીરિયલમાં પાઈ બોન્ડ હશે એટલા જ પ્રોડક્ટમાં આપણને પાઈ બોન્ડ જોવા મળશે. એક પણ પાઈ બોન્ડનો વધારો કે ઘટાડો નહીં જોવામાં આવે. બરાબર, આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે સિગ્માટ્રોપિક રિઅરેન્જમેન્ટ છે એ 1-3 છે, 1-5 છે, 1-7 છે, 2-3 છે, 3-3 છે. બરાબર, હજી તો 5-5 આવે, ડિફરન્સ આવે. બરાબર, તો આપણે આજનો લેક્ચર છે એ આપણે આના ઉપર કોન્સન્ટ્રેટેડ છે, લેક્ચર નંબર 7. અને લેક્ચર નંબર 8 આખો આના ઉપર હશે. બરાબર છે, કારણ કે આ બહુ મોટી વસ્તુ છે. 3-3 અને 2-3, 3-3 જ બહુ મોટી છે વસ્તુ. બરાબર છે. પણ આ બધું જ જોવો છો તો આની અંદર જોવો તો 1-3 આપેલું છે, 1-5 આપ્યું છે, 1-7 આપ્યું છે, 2-3 આપ્યું છે, 3-3, બધામાં નંબર અલગ છે. બરાબર છે. તો આપણા લેક્ચરની આપણે શરૂઆત કરીશું. ઓકે, શું શીખવાનું છે આજના લેક્ચરમાં? તો કે પહેલી જ વસ્તુ આપણે શીખીશું કે આ બધી નંબરિંગ કઈ રીતે આપેલું છે. 1-3, 1-5, 1-7, આ નંબરિંગ સિસ્ટમ કઈ રીતે આપેલું છે. બરાબર, આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું, પણ અહીંયા ડિટેલમાં વ્યવસ્થિત જોઈએ શાંતિથી. બરાબર છે. પછી કયું ગ્રુપ ટ્રાન્સફર થાય, વિચ ગ્રુપ વિલ બી માઇગ્રેટ. બરાબર, એ જોઈશું. અને છેલ્લે આજના લેક્ચરની અંદર એફએમઓ એનાલિસિસ જોઈશું, 1-3, 1-5 અને 1-7નું. બરાબર છે. સુપ્રા થાય કે એન્ટ્રા થાય, એમાં થર્મલ એનર્જી જોઈએ કે ફોટો એનર્જી જોઈએ. બરાબર છે. કયું રિએક્શન આપ્યું તો કઈ એનર્જી જોઈએ અને કયું માઇગ્રેશન થાય એ જોઈએ. પણ શરૂઆત કરીએ આપણે નંબરિંગ સિસ્ટમથી. ઓકે, ચાલો. નંબરિંગ. દાખલા તરીકે આપણને આવું રિએક્શન આપી દીધું છે. હવે આમાં જોઈ શકીએ છીએ. હવે આપણને કઈ રીતે ખબર પડશે કે આ સિગ્માટ્રોપિક રિઅરેન્જમેન્ટ છે? તો પહેલાં જોવાનું, જો આમાં એક પાઈ બોન્ડ છે, આમાં એક પાઈ બોન્ડ છે. નો લોસ ઓફ પાઈ બોન્ડ, ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ સિગ્માટ્રોપિક રિઅરેન્જમેન્ટ. બરાબર છે. બીજું જો આ સિગ્મા બોન્ડ છે એ અહીંથી આ બાજુ આવી ગયો, સિગ્મા બોન્ડનું મૂવ થયું એટલે સિગ્માટ્રોપિક રિઅરેન્જમેન્ટ. સિંગલ મોલિક્યુલ્સ આપેલો છે. બરાબર છે. બટ નંબરિંગ આપતા પહેલાં આપણે બે વસ્તુ સમજવી પડશે કે કોઈ પણ સિગ્માટ્રોપિક રિઅરેન્જમેન્ટ હોય, હું એને શોર્ટ ફોર્મ લખું છું SR. કોઈ પણ સિગ્માટ્રોપિક રિઅરેન્જમેન્ટ હોય એમાં નંબરિંગ એટલે કે આપણે બે વસ્તુને આપી શકીએ. બે વસ્તુ આપેલી હોય આખા મોલિક્યુલ્સમાં. એક તો હશે આલ્કિનાઇલ પાર્ટ, આલ્કિનાઇલ ચેન અથવા તો આલ્કિનાઇલ પાર્ટ કહીએ. આલ્કિનાઇલ એટલે ડબલ બોન્ડ વાળો એક ભાગ હશે. અને બીજો માઇગ્રેટિંગ ગ્રુપ હશે. ઓકે, માઇગ્રેશન જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સનું માઇગ્રેશન થાય છે. જો અહીંથી અહીંયા ગયો, જો આ માઇગ્રેટિંગ ગ્રુપ હોય તો આ જે આખો પાર્ટ છે એ કયો થયો? આલ્કિનાઇલ ચેન થયો. બરાબર છે. એટલે હું અહીંયા લખું છું એક્સ ઇઝ માઇગ્રેટિંગ ગ્રુપ અને આ છે આલ્કિનાઇલ એટલે કે ડબલ બોન્ડ વાળો. પોલી આલ્કિનાઇલ હશે. બરાબર, 1-5 હોય તો 2 ડબલ બોન્ડ આવે, 1-7 હોય તો 3 ડબલ બોન્ડ આવે. બરાબર, પણ ડબલ બોન્ડ વાળી એક પાર્ટ હશે. દરેક આલ્કિનાઇલ ચેન હશે એમાં એક અલાયલિક કાર્બન હશે અને એને જ સૌથી પહેલાં આપણે શોધવો પડશે. ઓકે, આલ્કિનાઇલ ચેન હશે એમાં સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું? આલ્કિનાઇલ ચેનમાં અલાયલિક કાર્બન.
હવે અલાયલિક કાર્બન કેવો દેખાતો હોય? તો કે ડબલ બોન્ડની બાજુમાં જે sp3 કાર્બન હોય, sp3 એટલે કે સિંગલ બોન્ડથી જોડાયેલો. અલાયલિક કાર્બનને ઓળખશો કઈ રીતે? આ ઓળખી તો નાખી આલ્કિનાઇલ ચેન છે, ડબલ બોન્ડવાળી છે, બરાબર છે. પણ એમાં અલાયલિક કાર્બન સૌથી પહેલાં ઓળખવાનો. તો કે અલાયલિક કાર્બન કોણ હોય? તો કે ડબલ બોન્ડની બાજુમાં sp3 કાર્બન હોય કે જે સિંગલ બોન્ડવાળો હોય, એને જ શું કહેવાય? અલાયલિક કાર્બન. તો કે જો આલ્કિનાઇલ ચેન છે, બરાબર છે, આ ડબલ બોન્ડ, એની બાજુમાં જો આ સિંગલ બોન્ડવાળો કાર્બન છે અને આનું હાઇબ્રિડેશન sp3 છે, એટલે આ કયો છે? અલાયલિક કાર્બન. સૌથી પહેલાં આને પકડવાનો, બરાબર છે. હવે નંબરિંગ આપવાનું. આલ્કિનાઇલ ચેનમાં સૌથી પહેલું નંબરિંગ, આ યાદ રાખજો, આલ્કિનાઇલ ચેનમાં સૌથી પહેલું નંબરિંગ અલાયલિક કાર્બનને આપવાનું. આને હું નંબર આપી દીધું 1. પછી આલ્કિનાઇલ ચેનની આખી પૂરી કરવાની, કારણ કે જો આ આલ્કિનાઇલ ચેન છે, આ માઇગ્રેટિંગ છે, 1 2 3, 3 નંબર પૂરા થઈ ગયા. હવે માઇગ્રેટિંગ ગ્રુપને નંબર આપો. તો માઇગ્રેટિંગ ગ્રુપમાં અત્યારે એક જ એટમ છે, તો હું આને 1 નંબર આપી દઉં. ઓકે. હવે અહીંયા તમે જોયું હતું કે કોઈ પણ આપણે આ સિસ્ટમ જોતા હતા, બરાબર, એમાં 1 3 1 5 ટૂંકમાં 2 ફિગર આવતી હતી. એક આગળ આવતી હતી, એને હું આઈ કહું, અને એક પાછળ આવતી હતી, એને હું જે કહું, બરાબર છે. તો અહીંયા આપણે આઈ શું લખીશું? તો કે અહીંયા માઇગ્રેટિંગ એટમનો નંબર લખીશું. માઇગ્રેટિંગ એટમ જે હશે એનો કયો એટમ માઇગ્રેટ થયો એ લખીશું, એનો નંબર લખીશું. જે શું હશે? તો કે આલ્કિનાઇલ ચેન કયા એટમ, એટલે કે વિચ એટમ અટેચ. ઓકે. આ માઇગ્રેટિંગ ગ્રુપ આલ્કિનાઇલના કયા કાર્બન ઉપર અટેચ થાય છે, કયા એટમ પર અટેચ થાય છે, એનો નંબર લખીશું. ઓકે. અમને બધું ખ્યાલ આવી જશે, પણ યાદ રાખજો, આ જે પાછળનો ફિગર હોય એ આલ્કિનાઇલ ચેનનો હોય, અને જે આગળનો ફિગર હોય એ માઇગ્રેટિંગ એટમનો હોય. ઓકે. અમને ખ્યાલ આવી જશે. જો હવે અહીંયા શું થાય છે? તો કે આ 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થાય, અહીંયા ડબલ બોન્ડ બનશે. આ ડબલ બોન્ડ જેવા બને એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય. આ ઇલેક્ટ્રોન એટલે કે 3 નંબર અને આ x અહીંયા આવી જાય છે. જો એટલે હું આને નંબર હતા એમ નામ આપી દઉં, 1 2 3 આમ હતો, બરાબર છે. અને આ જે માઇગ્રેટિંગ એટમ હતો એ તો એક જ નંબર હતો. ઓકે. તો હવે અહીંયા માઇગ્રેટ કોણ થાય છે? તો કે 1 નંબર, એટલે કે હું અહીંયા લખી દઉં 1 નંબર માઇગ્રેટ થાય છે. આલ્કિનાઇલના કયા એટમ પર માઇગ્રેટ થાય છે? તો કે 3જા નંબરના, એ પાછળ લખી દઉં. કોણ માઇગ્રેટ થયું? તો કે x માઇગ્રેટ થયું, એટલે આને લખાય 1 3 x શિફ્ટ અથવા તો માઇગ્રેશન. ઓકે. તો નંબરિંગ આપવામાં 2 વસ્તુ સૌથી પહેલાં જોવાની. હમણાં આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ક્લિયર થશે કે કોઈ પણ સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટમાં 2 વસ્તુ હશે. એક આલ્કિલાઇન ચેન હશે અને આલ્કિન એટલે કે ડબલ બોન્ડવાળી ચેન હશે, અને એક માઇગ્રેટિંગ ગ્રુપ હશે. આલ્કિનાઇલ ચેનમાં સૌથી પહેલાં શું જોવાનું? તો કે અલાયલિક કાર્બન પકડવાનું. અલાયલિક કાર્બન પકડ્યા પછી એને 1 નંબર આપી દેવાનો, અને પછી આલ્કિનાઇલ ચેનના નંબરિંગ પૂરી કરી દેવાનું. 1 2 3 5 6 7 8 9 જેટલા આવતા હોય એટલા, બરાબર છે. એકવાર આને નંબર અપાઈ જાય પછી માઇગ્રેટિંગ ગ્રુપને નંબર આપવાનો. તો માઇગ્રેટિંગ ગ્રુપને નંબર ક્યાંથી આપવાનો આવે? તો કે અલાયલિક કાર્બન સાથે જે જોડાયેલો હોય એને 1 આપવાનો. પછી અહીંયા આગળ હોય તો આપવાના, અહીંયા નથી એટલે આપણે 1 જ આપ્યો છે, બરાબર છે. હવે આપણે અહીંયા બ્રેકેટમાં 2 ફિગર લખવાના હશે. ઓકે. એક પહેલી જે ફિગર હશે એ માઇગ્રેટિંગ ગ્રુપનો એટમનો નંબર લખવાનો છે કે કયો માઇગ્રેટિંગ ગ્રુપનો કયો એટમ માઇગ્રેટ થાય છે. અને બીજો જે ફિગર છે એ એનો લખવાનો છે કે આલ્કિનાઇલ ચેન છે એના કયા કાર્બન ઉપર અથવા તો કયા એટમ ઉપર તે અટેચ થાય છે, બરાબર છે. તો જો અહીંયા સીધું જોઈ શકાય છે કે 1 નંબરનો માઇગ્રેટિંગ ગ્રુપ એ માઇગ્રેટ થાય છે, એટલે અહીંયા 1 લખ્યું છે. આલ્કિનાઇલ ચેનના 3 નંબરના કાર્બન ઉપર અટેચ થાય છે, એટલે અહીંયા 3 લખી દીધું છે. એટલે 1 3 શિફ્ટ કોની થાય છે? તો કે એક્સની થાય છે. હજી એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ઓકે. ચાલો આ પહેલો એક્ઝામ્પલ શરૂઆત કરીએ. તો કે જો આમાં પૂછ્યું છે, આમાં માઇગ્રેશન થાય છે. જો એક્સ અહીંથી અહીંયા જતું રહ્યું છે. પહેલાં તો સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે ઓળખી લેવાનું. ધ નંબર ઓફ ડબલ બોન્ડ સેમ છે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ. ચાલો આપણે વાત થઈ હતી કે કોઈ પણ સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ હોય તો એમાં એક આલ્કિન ચેન હશે. તો કે જો આલ્કિન ચેન છે, આલ્કિન ચેન, એને હું લખું AC આલ્કિન ચેન, અને આ જો માઇગ્રેટિંગ ગ્રુપ લખો એટલે M. ઓકે. ચાલો હવે આપણે વાત થઈ હતી આલ્કિનાઇન ચેનમાં સૌથી પહેલાં
અલાયલિક કાર્બન પકડવાનો. તો અલાયલિક કાર્બન કયો? તો કે ડબલ બોન્ડની બાજુમાં. તો કે આ ડબલ બોન્ડની બાજુનો કાર્બન આ રહ્યો કાર્બન, પણ એ કેવો હોવો જોઈએ? sp3 સિંગલ બોન્ડવાળો, પણ આ તો ડબલ બોન્ડવાળો છે એટલે આ અલાયલિક નથી. તો કે આ ડબલ બોન્ડ છે એની બાજુનો કાર્બન છે, તો કે આ રહ્યો સિંગલ બોન્ડવાળો છે એટલે આ શું થયો? અલાયલિક કાર્બન. અને સૌથી પહેલાં નંબરિંગ કોને આપવાનું હોય? તો અલાયલિક કાર્બનને. તો કે 1 2 3 4 એન્ડ 5 આપી દીધું. ચાલો, પછી કોને નંબર આપવાનું? તો કે પછી નંબરિંગ આપવાનું 1 સાથે જે માઇગ્રેટિંગ ગ્રુપ જોડાયેલો હોય, તો અહીંયા 1 સાથે 1 જોડાયેલો છે. ઓકે, ચાલો હવે શું થાય છે અહીંયા જુઓ તો કે આ એક્સ અહીંથી આ છેડા ઉપર જતું રહ્યું જો અહીંયા, એટલે હું આને આમ કરી શકું, આ ગ્રુપ અહીંયા આવશે એટલે 2 બોન્ડ અહીંયા બનશે, તરત આ 2 બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે બાય 2 ઇલેક્ટ્રોન, સોરી, એટલે કે 3 અને 4 વચ્ચે બોન્ડ બનશે, અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે. અહીંયાનો મતલબ શું થાય? આ 5 અને એક્સ વચ્ચે બોન્ડ બનશે. આ રહ્યો જો અહીંયા 1 2 3 4 એન્ડ 5. ઓકે, અને આ એટમ 1 અહીંયા આવી ગયો. બરાબર છે. હવે આપણે અહીંયા લખવું છે આઈ એન્ડ જે. આઈ અને જે. પહેલું તો આપણને ખબર કે એક્સનું માઇગ્રેશન થાય છે એટલી તો ખબર પડી ગઈ છે. હવે અહીંયા બે વચ્ચે કયા ફિગર લખીશું? તો પહેલો ફિગર કોનો હોય? તો કે માઇગ્રેટિંગ ગ્રુપનો એટમ નંબર. કયો ગ્રુપ માઇગ્રેટ થાય છે? તો કે અહીંયા 1 નંબર માઇગ્રેટ થાય છે. જો 1 નંબર, એટલે હું અહીંયા 1 લખી દઉં. આલ્કિનાઇન ચેનના કયા કાર્બન ઉપર એ અટેચ થાય છે? તો કે 1 2 3 4 5 છે, એમાંથી કોના ઉપર અટેચ થાય છે? તો કે 5 ઉપર. તો કે 1 5 શિફ્ટ થયું. ઓકે, સો અહીંયા આપણે કહી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ J ઇઝ ઇક્વલ ટુ 5. લખી નાખો અહીંયા. ઓકે, એટલે સૌથી અગત્યની વસ્તુ શું છે? અલાયલિક કાર્બન પકડવાની. અલાયલિક કાર્બન પકડવાનું તો કે ડબલની બાદની બાજુનો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આ એક્ઝામ્પલ. હવે જો આ પહેલું એક્ઝામ્પલ છે, આ બીજું છે અને આ ત્રીજું છે. તમે વિડીયો પોઝ કરીને એકવાર દોરી નાખો અને પછી પ્લે કરજો. ચાલો, આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે. કઈ રીતે ખબર પડશે? 1 2 3 પાઇબોન્ડ છે, 1 2 3 પાઇબોન્ડ. ટૂંકમાં નંબર ઓફ સિગ્મા પાઇબોન્ડ સરખા, બધામાં જ પાઇબોન્ડ સરખા, એટલે 3 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે. હવે કયા છે એ ઓળખવું છે. હવે કયા છે એ ઓળખવું પડશે. પહેલાં તો જોવું પડશે આમાં આલ્કિન ચેન છે, જો આ મોટી, બરાબર છે. આલ્કિન એટલે અહીંયા પોલી આલ્કિન છે, બરાબર છે. વધારે પડતા ડબલ બોન્ડ છે. ઓકે, તો અહીંયા જે સૌથી પહેલાં કોને પકડવાનો? અલાયલિક કાર્બનને. તો કે જો આ રહ્યો અલાયલિક કાર્બન, ડબલ બોન્ડની બાજુનો sp3 કાર્બન, અલાયલિક કાર્બન. એને ફર્સ્ટ નંબર આપો. તો અહીંયા આપી દીધું 1 2 3, પછી આખી આલ્કિન ચેન ના પૂરી થાય ને ત્યાં સુધી નંબર આપે કરવાના, 5 6 અને 7. હજી આગળ હોય તો ત્યાં સુધી આપવાના. પેજ ભરાઈ જાય પેજ આખું. ઓકે, જ્યાં સુધી આલ્કિન ચેન હોય ત્યાં સુધી નંબર આપવાના. ઓકે, ચાલો માઇગ્રેટિંગ ગ્રુપમાં તો અત્યારે અહીંયા એક જ એટમ છે. ઓકે, તો હવે જો આમાં શું થાય છે? તો આખા એક્સ એટમ અહીંથી છૂટો પડીને છેટ અહીંયા ખૂણા પર જતો રહે છેલ્લે. તો હું અહીંયા નંબર આપી દઉં 1 2 3 4 5 6 એન્ડ 7. ઓકે, તો આમાં કઈ રીતે થતું હશે? તો કે એક્સ અને 1 વચ્ચેના ઇલેક્ટ્રોન 1 2 વચ્ચે ડબલ બોન્ડ બનાવશે, 2 3 નો ડબલ બોન્ડ આ બાજુ માઇગ્રેટ થશે, આ બોન્ડ આ બાજુ માઇગ્રેટ થશે, અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે કે 7 અને એક્સ વચ્ચે બોન્ડ બનાવશે. એક્સનો નંબર તો 1 જ હતો. ઓકે, તો અહીંયા આપણે શું લખી શકીએ? I ઇઝ ઇક્વલ ટુ માઇગ્રેટિંગ ગ્રુપનો નંબર કયો છે? તો કે 1. J ઇઝ ઇક્વલ ટુ શું છે? કયા એટમ પર અટેચ થાય છે આલ્કિનના? તો કે 7. તો લખી નાખો 1 7. આ નોમેનક્લેચર થઈ ગયું. આમાં જોઈએ સેકન્ડમાં. હવે જો અહીં સેકન્ડમાં શું થાય છે? એક્સ છેડે નથી જતો, એ ક્યાં જાય છે? તો જો 1 2 એન્ડ 3. એટલે શું થાય છે? આ અહીંયા આવશે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે, આગળ મૂવ નહીં થાય અહીંયા. તો કે અહીંયા એક્સ લાગી જશે. જો બાકીના બે ડબલ બોન્ડ છે એમ નામ છે. ઓકે, તો અગેન કયો માઇગ્રેટિંગ એટમ છે? તો કે 1. આલ્કિનના કયા એટમ પર અટેચ થાય છે? તો કે 3 નંબરના. તો કે 1 3 એક્સ માઇગ્રેશન. એક્સ, કારણ કે એક્સનું માઇગ્રેશન થાય છે. ઓકે, જો સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ મોલિક્યુલ સરખો જ છે પણ અલગ અલગ થાય છે. જો બંનેની પ્રોડક્ટ પણ અલગ અલગ છે. હજી આગળ જોઈએ આ કયો છે? તો કે આમાં જો અહીંયા અટેચ થાય છે, અહીંયા એટલે કે આ કાર્બન ઉપર 1 2 3 4 એન્ડ 5. આ માઇગ્રેટિંગ એટમ 1 એટલે ડાયરેક્ટ અહીંથી જ લખી શકીએ. બરાબર, આમાં કઈ રીતે થતું હશે? તો કે આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવતા હશે, આના બે ઇલેક્ટ્રોન અહીંયા જતા હશે, આના બે ઇલેક્ટ્રોન આગળ જવાના બદલે અહીંયા જ રહી જાય, એટલે કે અહીંયા નેગેટિવ ચાર્જ આવે, આ એક્સ અહીંયા અટેચ થઈ જાય. જો એક્સ અહીંયા અટેચ થઈ જાય તો અહીંયા આપણે લખી શકીએ કે માઇગ્રેટિંગ એટમ 1 માઇગ્રેટ થાય છે. કયા એટમ પર અટેચ થાય છે? તો કે 5 પર. એટલે કે જો આ 1 7 વાળી સિસ્ટમ હોય તો એમાં 3 3 પોસિબલ હોય.
ઓકે, એમ જેમ આગળ આપણે 1 5 જોઈએ એમાં 1 3 પણ પોસિબલ થાય. ઓકે, હજી થોડાક એક્ઝામ્પલ જોઈએ, મજા આવશે. ચાલો, આમાં શું થાય છે એ લખવાનું છે આપણે. ઓકે, આ બહુ મજા આવે છે એવું છે. જુઓ તો કે અહીંયા આલ્કિન છે. મેં કેમ અહીંયા લગી સિલેક્ટ ન કર્યું? તો કે આપણે અલાયલિક કાર્બન સુધી જ સીમિત રહેવાનું છે. તો કે ડબલ બોન્ડ એના બાજુના અલાયલિક કાર્બન, બસ અહીંયા અટકી જવાનું. અહીં સુધી જ આપણી આલ્કિન છે. બરાબર છે. જો અહીંયા પણ આપણે અહીંયા અટકી ગયા હતા. એટલે કે ડબલ બોન્ડવાળી ચેનમાં અલાયલિક કાર્બન પર અટકી જવાનું. એને પહેલો નંબર આપવાનો 1, પછી આલ્કિન ચેનને નંબર આપવાનો 2 એન્ડ 3. આગળ અહીંયા કશું નથી એટલે નંબર નથી આપતા. હવે માઇગ્રેટિંગ એટમને નંબર આપવાનો. તો કે 1 સાથે જે જોડાયેલો એ 1. ઓકે, અહીંયા બીજો એટમ છે એટલે અહીંયા નંબર આપવો પડશે 2. હજી આગળ તો 3 આપતા. ઓકે, ચાલો હવે શું થાય છે? તો કે જો આ અહીંથી બોન્ડ બ્રેક થઈ જાય છે, આ સિગ્મા બોન્ડ અહીંયાથી બ્રેક થાય છે અને અહીંયા નવો સિગ્મા બોન્ડ જનરેટ થાય છે. એટલે સિગ્મા બોન્ડનું માઇગ્રેશન થાય છે. એક પાઈ બોન્ડ છે, અહીંયા એક જ પાઈ બોન્ડ છે એટલે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે. કોઈ વાંધો નહીં. નેક્સ્ટ જોઈએ. હવે થાય છે શું અહીંયા? તો કે જો આ બોન્ડ અહીંયા બ્રેક થાય છે, તરત અહીંયા બોન્ડ બને છે અને અહીંયા કંઈક એટેચ થાય છે. હવે અહીંયા કોણ અટેચ થાય છે જુઓ તો? વાય અટેચ થાય છે. ઓકે, એટલે આ આખું આપણું ગ્રુપ હતું માઇગ્રેટિંગ ગ્રુપ, આ હતું આલ્કેનાઇન ચેન અને આ હતો અલાયલિક કાર્બન. ઓકે, હવે જો આઈ કોણ છે? તો કે માઇગ્રેટિંગ ગ્રુપમાંથી કયો એટમ અટેચ થાય છે? કયા નંબરનો એટમ? એટમ. કયો એટમ બરાબર છે અટેચ થાય છે? તો કે જો અહીંયા 2 નંબરનો, આ 1 હતો, આ 2 નંબરનો એટમ છે એ અટેચ થાય છે. એટલે હું અહીંયા 2 લખી દઉં. આલ્કિનના કયા કાર્બન ઉપર અટેચ થાય છે? તો કે 1 2 અને 3. જો 3 ઉપર અટેચ થાય છે તો આ કયું શિફ્ટ થયું? 2 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ થયું. જો 2 3. ઓકે, જો આ 1 5 હતું, ઉપરનું 1 3 હતું, આગળનું 1 7 હતું, આ 2 3 થયું. આઈ હોપ હજી ક્લિયર થયું હશે. હજી આમાં જોઈ લઈએ. આમાં આલ્કિનાઇન પાર્ટ કયો છે? તો કે ડબલ બોન્ડ, એની બાજુનો અલાયલિક કાર્બન, બસ અહીંયા અટકી જવા. આપણો આલ્કિનાઇલ પાર્ટ. આલ્કિનાઇલ પાર્ટમાં પહેલાં અલાયલિક કાર્બન પકડવાનો. તો કે આ 1, આ 2, આ 3. અલાયલિક કાર્બન આલ્કિનાઇલ પાર્ટ પૂરો થઈ જાય એટલે પછી આ જો આખું માઇગ્રેટિંગ ગ્રુપ મોટું છે આ વખતે તો 3 એટમનું છે. તો કે 1 સાથે 1, એના બાજુમાં 2, એના બાજુમાં 3, હજી આગળ નથી એટલે નથી જતા આપણે. હવે શું થાય છે? તો કે આ સિગ્મા બોન્ડ અહીંથી બ્રેક થઈ અને આ ખૂણામાં જતો રહે છે, છેલ્લે જતો રહે છે. એટલે સિગ્મા બોન્ડનું માઇગ્રેશન થાય છે. ધેટ વાઇઝ સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ. એક પાઈ બોન્ડ છે, આમાં એક પાઈ બોન્ડ છે. કઈ રીતે થાય છે? તો કે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જાય છે. હવે અહીંયા જો એક્સ જોડાયેલો છે પણ અહીંયા એક્સ નથી જોડાયેલો, અહીંયા કોણ જોડાયેલું? ઝેડ. બરાબર છે. તો આપણે અહીંયા આઈ અને જે શોધવા છે. તો આઈ બરાબર શું છે? માઇગ્રેટિંગ ગ્રુપનો કયો એટમ અટેચ થાય છે? તો કે 3 નંબરનો અટેચ થાય છે. એટલે કે આઈ બરાબર 3, 1 2 3. એટલે કે હું આઈ બરાબર એટલે પહેલું શું લખવાનું? માઇગ્રેટિંગ એટમ લખવાનું. કયા કાર્બન પર અટેચ થાય છે? તો કે 1 2 અને 3 ઉપર. જો તો કયું સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ થઈ ગયું? આ 3 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ થઈ ગયું. ઓકે, ચાલો હું એક ક્વેશ્ચન પૂછું છું. ક્વેશ્ચન 1A. આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં મૂકવાનો છે. ઓકે, આમાંથી હું આવી પ્રોડક્ટ બનાવું છું. ઓકે, તો આમાં કયું માઇગ્રેશન હશે? બરાબર છે. આઈ ઇઝ ઇક્વલ ટુ શું હશે અને જે ઇઝ ઇક્વલ ટુ શું હશે? ઓકે, એ શું છે એ લખીને આ કયું માઇગ્રેશન છે એ તમારે કહેવાનું છે. ઓકે, આનો આન્સર કમેન્ટ બોક્સમાં નીચે મૂકવાનો છે. આ પહેલો ક્વેશ્ચન આજનો. ઓકે, હવે આગળ મૂવ થઈએ. ચાલો, આગળનો ક્વેશ્ચન આપ્યો એમ હજી ક્વેશ્ચન આપું છું. નંબરિંગ શીખ્યા છે તો એના પર આપણે ક્લિયર થઈ જાય કે ના હવે નંબરિંગ આવડે છે તો આગળ જઈ શકીશું. બરાબર, સિગ્માટ્રોપિકનો બેઝ છે. તો આ 2 ક્વેશ્ચન છે, 1B અને 1C. ઓકે, ટૂંકમાં 3 ક્વેશ્ચન થયા, 1A B C. ત્રણેયનું તમારે ખાલી આટલું લખી દેવાનું છે. 1 3 થાય છે, 2 3 થાય છે, 3 3 થાય છે, 5 5 થાય છે, 1 5 થાય છે, 1 7 થાય છે. કયું રીઅરેન્જમેન્ટ આની અંદર માઇગ્રેશન થાય છે એ તમારે લખીને આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં. ઓકે, ચાલો હવે નંબરિંગ પૂરું થઈ ગયું. હવે વિચ ગ્રુપ માઇગ્રેટ એ જોવાનું છે. અત્યાર સુધી તો આપણે એક જ વસ્તુ જોતા હતા, વિચ ગ્રુપ માઇગ્રેટ એ જોઈએ. આ અગત્યનો પાર્ટ છે, પછી જ થિયરી આપણે સમજી શકીશું. ચાલો,
વિચ ગ્રુપ માઇગ્રેટ એ સમજીશું તો આપણને આગળ ખબર પડશે, અને આના બેઝિસ ઉપર જ એક્ઝામ્પલ આવતા હોય છે. બરાબર છે? તો જોઈએ. દાખલા તરીકે મારી પાસે આવી સિસ્ટમ છે. અહીંયા બે વસ્તુ છે, એક મિથાઇલ છે, એક ડ્યુટેરિયમ છે. હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ એટલે ઇઝીલી ખબર પડી જાય. બરાબર છે? હવે આપણને આવી પ્રોડક્ટ મળે છે. ઓકે, તો આ કયું માઇગ્રેશન છે? બરાબર છે? જો હું ફટેક દઈ લખું, આ ડી શિફ્ટ થાય છે અને આ 1,3 થાય છે. હું ફટાક દઈને લખી દઈશ. બીજું જોઈએ એક્ઝામ્પલ તરત જ. તમને પૂછવામાં આવ્યું આમાંથી આ કયું શિફ્ટ થાય છે, તો હું જો એનો આન્સર ફટાક દઈને લખી દઉં છું 1,3 મિથાઇલ શિફ્ટ. આટલી સ્પીડમાં કઈ રીતે લખાય? તો પહેલાં જોઈએ, તો પહેલાં તો આ નંબરિંગ જોઈએ કે આ ખરેખર સાચા છે. તો જો સૌથી પહેલાં શું પકડવાનું, અત્યાર સુધી આપણે એ સાયક્લિક સિસ્ટમ જોઈ, હવે સાયક્લિક સિસ્ટમ છે, તો સૌથી પહેલાં આપણે આલ્કિનાઇલ ચેન પાટવાનો. તો જો આલ્કિન એટલે કે આર્યો. ઓકે, ડબલ બોન્ડ એના બાજુનું અલિલિક કાર્બન, એને પહેલો નંબર આપવાનો, એટલે 1 આપી દઉં અને 2 આપી દઉં અને 3. બરાબર છે? હવે 1 ઉપર બે એટમ જોડાયેલા છે, એક ડ્યુટેરિયમ જોડાયેલો છે અને એક મિથાઇલ જોડાયેલો છે. એનો મતલબ કે બેનું માઇગ્રેશન થઈ શકે, પણ બંને એક જ છે ને, બંને આગળ અહીંયા એક નથી, આગળ બીજા કોઈ એટમ નથી, એટલે 1 1 આપીએ. બરાબર છે? ચાલો હવે શું થાય, તો કે પહેલાં 1 3 ડ્યુટેરિયમ જોઈએ, તો આમાં શું થતું હશે, આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે જો અહીંયા ડબલ બોન્ડ બને, જેવા ડબલ બોન્ડ બને એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય. આ ઇલેક્ટ્રોન એટલે કે 3 નંબર ઉપર અહીંથી ડ્યુટેરિયમ છૂટો પડ્યો, એ અટેચ થઈ જાય. એટલે જો અહીંયા નંબર આપી દો 1 2 અને 3. ઓકે, આ તો એક નંબર હતો જ, એટલે માઇગ્રેટિંગ ગ્રુપ કયું થયું? 1. કયા ટેમ્પરેચર થયું? 3. ઓકે, હવે આ ના થાય એના બદલે આ હાઇડ્રોજન, આ કાર્બન, સોરી 1 નંબરનો અને મિથાઇલ વચ્ચેના બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, તો આ મિથાઇલ અહીંયા અટેચ થઈ જાય. જો મિથાઇલ અહીંયા અટેચ થઈ જાય તો એ 1 3 મિથાઇલ શિફ્ટ કહેવાય. ઓકે, પણ ડાયરેક્ટ કઈ રીતે ખબર પડી જાય કે આ ડ્યુટેરિયમ શિફ્ટ થયો કે મિથાઇલ શિફ્ટ થયો? ડાયરેક્ટ કઈ રીતે ખબર પડે? ઓકે, તો જો એની માટે એક વસ્તુ છે, જો માઇગ્રેટિંગ ગ્રુપ જે કાર્બન ઉપર અટેચ હોય એનું હાઇબ્રિડાઇઝેશન જોવાનું, એનું હાઇબ્રિડાઇઝેશન જોવાનું. ઓકે, રિએક્શન પહેલાં, એટલે કે હું કહું સ્ટાર્ટિંગ મટીરિયલમાં અને પ્રોડક્ટમાં બંનેમાં જોવાનું, અને આ બંને સરખું હોવું જોઈએ, સેમ હોવું જોઈએ. જેનું સેમ હોય એનું માઇગ્રેશન થયું હોય. પાછું શું જોવાનું, કોનું માઇગ્રેશન થાય છે એ જોવું છે, તો શું જોવાનું, તો કે કાર્બન સ્ટાર્ટિંગ મટીરિયલમાં જે કાર્બન ઉપર અટેચ હશે એનું હાઇબ્રિડેશન જોવાનું, અને પ્રોડક્ટમાં હાઇબ્રિડેશન જોવાનું. જે એટમનું હાઇબ્રિડેશન સરખું હશે એનું માઇગ્રેશન થયું હશે. બરાબર છે? ચાલો જોઈએ ફટાફટ. દાખલા તરીકે અહીંયા છે, અહીંયા માઇગ્રેટિંગ ગ્રુપ છે, આ બે, આ બંને કયા કાર્બન ઉપર જોડાયેલા છે? અલાઇલિક કાર્બન ઉપર. તો અલાઇલિક કાર્બનનું હાઇબ્રિડેશન શું છે? sp3. ઓકે, તો sp3 કાર્બન સાથે ડ્યુટેરિયમ પણ જોડાયો છે અને મિથાઇલ પણ જોડાયેલા છે. શેમાં? સ્ટાર્ટિંગ મટીરિયલમાં. હવે પ્રોડક્ટની વાત કરીએ તો આપણે આમાં પહેલાંની અંદર જોઈએ. ઓકે, આમાં કોનું શિફ્ટ થાય છે, ડ્યુટેરિયમ કે મિથાઇલ? કઈ રીતે ખબર પડશે, તો કે જો અહીંયા જે મિથાઇલ કયા કાર્બન સાથે જોડાયેલો છે, તો કે અહીંયા sp2 સાથે, ડબલ બોન્ડનો છે એટલે sp2 હાઇબ્રિડેશન હોય. અને ડ્યુટેરિયમ કોની સાથે જોડાયેલો? જો સિંગલ બોન્ડનો, એટલે કે sp3 હોય. ઓકે, તો બિફોર રિએક્શન અને આફ્ટર રિએક્શન કોનું હાઇબ્રિડેશન sp3 રહ્યું? અહીંયા sp3 કોનું રહ્યું? તો કે ડ્યુટેરિયમનું જ રહ્યું. એટલે કે કોનું શિફ્ટ થયું હશે? જેનું હાઇબ્રિડેશન સેમ રહે એનું શિફ્ટ થયું હોય. જો આ બીજા કિસ્સામાં જોઈએ, અહીંયા ડ્યુટેરિયમ જે કાર્બન પર જોડાયેલો છે એનું હાઇબ્રિડેશન sp2 છે, અને અહીંયા મિથાઇલનું કયું હાઇબ્રિડેશન છે? sp3. ઓકે, તો પ્રોડક્ટમાં sp3 કાર્બન ઉપર કોણ અટેચ છે? તો કે મિથાઇલ છે, તો કે એનું માઇગ્રેશન થયું હોય. સિમ્પલ છે. ઓકે, તો શું જોવાનું? પ્રોડક્ટમાં sp3 હાઇબ્રિડાઇઝ એટમ પર કોણ અટેચ છે? sp3 ઉપર, એનું માઇગ્રેશન થયું હોય. સિમ્પલ, એટલે ડાયરેક્ટ આ ખબર પડી જાય કોનું માઇગ્રેશન થાય. શું જોવાનું? પ્રોડક્ટમાં sp3 કાર્બન ઉપર કોણ અટેચ છે, જે અટેચ હોય એ અહીંયા લખી દેવાનું. ક્લિયર?
અને આ તો નંબરિંગથી આપવાનું છે, આપણે શીખ્યા છે. ચાલો જોઈ લઈએ એકવાર પાછું, એક બે એક્ઝામ્પલ જોઈએ. ચાલો તમે પોઝ કરીને પહેલાં દોરી નાખજો, પછી જો આગળ સમજજો. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ આપેલો છે. હવે આપણને પૂછવું છે કે પહેલાં તો સિગ્મા ટ્રોપિક છે કે નહીં એ સમજવું પડશે. તો કે 2 પાઈ બોન્ડ 2 પાઈ બોન્ડ સેમ, 2 પાઈ બોન્ડ 2 પાઈ બોન્ડ, નો પાઈ બોન્ડનો લોસ, એ કોઈ પાઈ બોન્ડનો લોસ નથી થતો અથવા વધતા નથી, એનો મતલબ કે સિગ્મા ટ્રોપિક રીઅરેન્જમેન્ટ. હવે આપણને અહીંયા પૂછવું છે કે કયું શિફ્ટ થાય છે અને કોનું થાય છે, બરાબર છે. કારણ કે જો અહીંયા અલાઇલિક કાર્બન, આ આપણે આલ્કિનાઇલ ચેન આખી આ છે, જો આ આખી આલ્કિનાઇલ ચેન. દાખલા તરીકે આને 1 નંબર આપું, આને 2 આપું, આને 3 આપું, અને 4 આપું, અને આ 5 થઈ ગયું. આ સાયક્લિક સિસ્ટમ છે. પેલી અસાયક્લિક હતી એટલે અહીંથી તૂટેલી હતી, આગળ જોયા હતા, બરાબર. 1 2 આ બાજુ આપી શકાય, જે બાજુ આપવા હોય આપી શકાય, બરાબર છે. ચાલો 1 સાથે જે જોડાયેલા એ માઇગ્રેટિંગ ગ્રુપ છે, એટલે માઇગ્રેટિંગ ગ્રુપ અહીંયા 2 છે, આ બંનેનો એક એક નંબર છે. અહીંયા આગળ કશું છે નહીં એટલે હું એને નંબર નથી આપતો. ચાલો હવે કોનું માઇગ્રેશન થાય છે, તો કે પોસિબિલિટી 2 જ છે, માઇગ્રેટિંગ ગ્રુપ મિથાઇલ અથવા ડ્યુટેરિયમ. હવે આમાં કોનું થાય છે એ જોવા માટે શું કરવાનું, તો ડાયરેક્ટ જોવાનું sp3 કાર્બન ઉપર કોણ અટેચ છે. તો કે જો sp3 કાર્બન અહીંયા એક જ છે, એના પર કોણ અટેચ છે, મિથાઇલ. તો અહીંયા ડાયરેક્ટ લખી દેવાનું મિથાઇલનું માઇગ્રેશન થાય છે. આમાં કોનું માઇગ્રેશન થાય છે અહીંયા લખવું છે, તો ડાયરેક્ટ જોવાનું sp3 કાર્બન પર કોણ અટેચ છે ભાઈ, તો કે ડ્યુટેરિયમ. જો અહીંયા sp3 પર ડ્યુટેરિયમ, તો કે ડ્યુટેરિયમનું શિફ્ટ થતું હશે. હવે કયું થતું હશે, 1 3 કે 1 5? જો આમાં 1 5 છે એટલે બંને પોસિબલ થાય. કયું થતું હશે એ જોવાનું. તો કે જુઓ, પહેલાં મિથાઇલની વાત કરી, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે તો કે અહીંયા ડબલ બોન્ડ બને, તરત આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે મિથાઇલ જો અહીંયા અટેચ છે આ પોઝિશન. ઓકે, તો 1 નંબરનો એટમ એટલે કે મિથાઇલ શિફ્ટ થાય છે. આ ક્યાં અટેચ થાય છે કે 1 2 અને 3 ઉપર, એટલે 1 3 મિથાઇલ શિફ્ટ. ઓકે, આમાં જોઈએ તો કે આમાં મિથાઇલની જગ્યાએ ડ્યુટેરિયમ આવે એટલે 1 3 ડ્યુટેરિયમ શિફ્ટ. ઓકે, આની અંદર જ બીજા 2 એક્ઝામ્પલ જોઈએ. જો હું પોઝ કરું છું, તમે ફટાફટ દોર દેજો. ઓકે, ચાલો 2 એક્ઝામ્પલ આપ્યા, સી એન્ડ ડી. આમાં કયું માઇગ્રેશન થાય છે એ જોવાનું છે, કોનું અને કયું સિગ્મા ટ્રોપિક માઇગ્રેશન થાય છે એ જોવાનું છે. પહેલાં તો કોનું થાય છે જોવા માટે શું કરવાનું, પ્રોડક્ટમાં sp3 કાર્બન પકડવાનો. તો પ્રોડક્ટમાં sp3 કાર્બન કોણ છે, આ કોણ અટેચ છે, મિથાઇલ. તો ફટાક દઈને લખી દેવાનું મિથાઇલનું માઇગ્રેશન થાય છે ભાઈ. આમાં પકડવાનો કોણ છે, ડ્યુટેરિયમ. તો કે ડ્યુટેરિયમનું માઇગ્રેશન થાય છે. હવે અહીંયા લખો કયું થાય છે. ઓકે, તો જુઓ, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે ડબલ બોન્ડ બને. એક ડબલ બોન્ડ અહીંયા, એક ડબલ બોન્ડ અહીંયા જો છે. જેવા અહીં 2 ડબલ બોન્ડ બને એટલે આ 2 ઇલેક્ટ્રોન છે 5 નંબરના, 4 અને 5 વચ્ચે, એ અહીંયા આવી જાય. અહીંયાનો મતલબ કંઈથી જે મિથાઇલ છૂટો પડ્યો હોય અહીંયા અટેચ થઈ જાય. એટલે કે ડ્યુટેરિયમ જુઓ ડબલ બોન્ડ સાથે અટેચ છે. ડ્યુટેરિયમ હવે કોની સાથે, ડબલ બોન્ડ. અને મિથાઇલ અહીંથી શિફ્ટ થઈને આ 5 નંબર ઉપર આવ્યો એટલે કે 1 2 3 4 અને 5. આનો તો 1 જ હતો, તો માઇગ્રેટિંગ ગ્રુપ 1 કયા નંબર પર અટેચ થાય છે, 5 ઉપર. સેમ વસ્તુ અહીંયા 1 એન્ડ 5 ડ્યુટેરિયમ થાય છે. ઓકે, હજી એક એક્ઝામ્પલ આપું મસ્ત, એ સોલ્વ કરી નાખો એટલે બધા જ ફંડા ક્લિયર થઈ જશે. ચાલો તમે પોઝ કરીને આખું એક્ઝામ્પલ લખી નાખજો, બરાબર છે. આ ક્વેશ્ચન નંબર 2 કે જેનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં મોકલવાનો છે, બરાબર છે. અહીંયા લખવાનું છે તમારે વચ્ચેનો ફિગર, કોનું માઇગ્રેશન થાય છે તો આપણે ફટાફટ જોઈ લઈએ, બરાબર છે. બધાના જ આન્સર તમારે મોકલવાના છે નીચે કમેન્ટ બોક્સમાં. ઓકે, કોનું માઇગ્રેશન થાય છે એ ફટાફટ બધામાં જોઈ લે. હું આને કહું 2A, આ 2B, આ C, આ D, આ E અને F, બરાબર છે. 2A B C D E F આ બધાનો જ આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં મોકલવાનો છે, બરાબર છે, આખું લખીને. ચાલો પહેલાં કોનું માઇગ્રેશન થાય છે એ જોઈ લે. કોનું માઇગ્રેશન થાય છે જોવા માટે શું જોવાનું, sp3 કોણ છે તો કે અહીંયા ડ્યુટેરિયમ છે. sp3 કોણ છે ભાઈ, અહીંયા ડ્યુટેરિયમનું માઇગ્રેશન થાય છે. sp3 કોણ છે ભાઈ, થોડુંક ઊંચું કરી દો, અહીંયા ડ્યુટેરિયમ છે. ઓકે, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, સોરી. આ ડબલ બોન્ડ અહીંયા આવે, મિથાઇલ એઝ ઇટ ઇઝ, મિથાઇલ એઝ ઇટ ઇઝ. તો જો આ sp3 કાર્બન ઉપર અટેચ છે. ઓકે, ડબલ બોન્ડ અહીંયા આવે, sp3 ઉપર અટેચ છે તો કે મિથાઇલનું માઇગ્રેશન છે. આ sp3 ઉપર અટેચ છે તો કે અહીંયા મિથાઇલનું માઇગ્રેશન છે. અહીંયા આ પણ sp3 ઉપર છે તો કે આમાં પણ મિથાઇલનું માઇગ્રેશન છે. કોનું માઇગ્રેશન છે ખબર પડી ગઈ. હવે તમારે આન્સર મોકલવાનું છે કયું માઇગ્રેશન થાય છે, 1 3 થાય છે, 1 5 થાય છે કે 1 7 થાય છે. કારણ કે અહીંયા જો આખી આલ્કિનાઇડ સિસ્ટમ છે, આ લાઇલિક કાર્બન, આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 એન્ડ આ 7.
એટલે કે 1 3 પોસિબલ હોય, 1 5 પોસિબલ, 1 7 પોસિબલ, બધા જ પોસિબલ હોય અને અહીંયા બધા જ બતાવેલા છે. એટલે આ બધાના જ આન્સર ટુ એ ટુ ઈ બધાના જ આન્સર આખા મોકલવાના છે કે 1 3 ડ્યુટેરિયમ થાય છે કે 1 3 આ થાય છે. જે થતા હોય એ બધા જ આન્સર મોકલવાના છે કમેન્ટ બોક્સમાં. ચાલો હવે આપણે થિયરી પર જમ્પ કરીએ. આટલું તમને નંબરિંગ આવડી ગયું, કોનું માઇગ્રેશન થઈ ગયું. હવે થિયરી ફટાફટ પૂરી થઈ જશે. એફએમઓ થિયરી. ઓકે, ચાલો એફએમઓ થિયરી સમજવી છે આપણે. પણ એફએમઓ થિયરી સમજવી છે એની પહેલાં આપણે જેમ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનમાં મોશન જોયા હતા, કોન રોટેશન, ડિસ રોટેશન, સાયક્લો એડિશનમાં સુપ્રા એન્ટ્રા એવું કંઈક જોયું હતું, એડિશન થતું હતું ત્યાં. હવે અહીંયા માઇગ્રેશન થાય છે. પણ જો માઇગ્રેશન થાય છે તો એક છેડા પરથી બીજા છેડા ઉપર થાય છે. એટલે કે આખી આ મોલિક્યુલર ઓર્બિટલ માઇગ્રેશન થાય છે. બરાબર છે. હવે અહીંયા જુઓ, આ હાઇડ્રોજન છે એ sp3 ઉપર છે અને અહીંયા હાઇડ્રોજન sp3 ઉપર છે. એટલે આપણે એવું લખી શકીએ હાઇડ્રોજનનું માઇગ્રેશન થાય છે. બંનેમાં હાઇડ્રોજનનું માઇગ્રેશન થાય છે. જો અહીંયા sp3માં હતો, આ હાઇડ્રોજન sp3માં આવી ગયો, હાઇડ્રોજનનું માઇગ્રેશન થાય છે. કયું થાય છે તો કે 1 2 3 4 5 બંનેમાં 1 5 5 થાય છે. બંનેમાં હાઇડ્રોજન માઇગ્રેશન તો સરખું જ છે, 1 5 1 5. બટ અહીંયા ડિફરન્સ છે. શું છે તો કે જો હાઇડ્રોજન અહીંથી ઉપરથી અહીંયા ઉપર અટેચ થયો. જો અહીંયા ઉપર હતો તો અહીંયા પણ ઉપર અટેચ થયો. બરાબર છે. બટ અહીંયા ઉપર હતો તો અહીંયા કંઈ અટેચ થયો, નીચે. જો ઓર્બિટલના ફોર્મમાં જોઈએ તો દાખલા તરીકે ઓર્બિટલ આમ હતી એમ કહીએ આપણે, આમ કહીએ. બરાબર છે. અહીંયા અટેચ હતો, ત્યાંથી જો એ અટેચ થઈને અહીંયા જાય, બરાબર છે. એટલે આપણે એવું કહીએ કે આ મોલિક્યુલર ઓર્બિટલની આ મોલિક્યુલર ઓર્બિટલના સેમ લોબ અથવા તો સેમ સાઈડના લોબ યુઝ થાય છે. જો આમાં ઉપરનો યુઝ હતો, બોન્ડ અહીંયા હતો, અહીંયા બોન્ડ બને છે એ ઉપરના લોબમાં બને છે. હવે જો સેમ સાઈડના લોબ યુઝ થતા હોય તો એને શું કહેવાય? સુપ્રા ફેશિયલ. આવું આપણે ક્યાં શીખ્યા હતા? સાયક્લો એડિશનમાં. એટલે હું આને એમ કહું 1 5 સુપ્રા ફેશિયલ માઇગ્રેશન. બરાબર છે. હવે જો આ કિસ્સામાં શું થાય છે તો કે આની અંદર હાઇડ્રોજન નીચેની ઓર્બિટલમાં અટેચ થાય છે, સોરી નીચેના લોબમાં. એટલે કે ઉપરથી અટેચ હતો એમાંથી જઈ અને અહીંયા અટેચ થાય છે નીચેનામાં. એટલે કે હું એમ કહી કહું કે મોલિક્યુલર ઓર્બિટલના ડિફરન્ટ લોબ યુઝ થાય છે, ડિફરન્ટ સાઈડના લોબ યુઝ થાય છે. અને જો ડિફરન્ટ સાઈડના લોબ યુઝ થતા હોય તો આને શું કહેવાય? એન્ટ્રાફેશિયલ. ઓકે, તો અહીંથી હાઇડ્રોજન અહીંયા તો ગયો, એ 1 5 હાઇડ્રોજન શિફ્ટ તો થયું, પણ હવે આ કયું થયું? એન્ટ્રા. ઓકે, આમાં આપણે જોતા હતા 1 3 1 5 બંને થાય, પણ આ તો 1 5 બે પોસિબલ છે, એક સુપ્રા સાથે અને એક એન્ટ્રા સાથે. હવે કયું થશે હજી તો આપણે એનર્જીની વાત જ નથી કરી. બરાબર છે. તો હવે આપણને આ બધી એનર્જીની વાત કોણ કરશે? એફએમઓ થિયરી. બરાબર. આ વસ્તુ અગત્યની સમજવાની છે કે મોલિક્યુલર ઓર્બિટલમાં ઉપરથી ઉપર એટલે કે ઉપરના લોબ સેમ સાઈડના લોબ યુઝ થાય તો એ સુપ્રાફેશિયલ કહેવાય. ઓપોઝિટ સાઈડના લોબ યુઝ થાય તો એને એન્ટ્રાફેશિયલ કહેવાય. એનો મતલબ કે કોઈ પણ માઇગ્રેશન થાય એમાં બે પોસિબિલિટી હોય, કાંઈ સુપ્રા અથવા તો એન્ટ્રા. બરાબર, બે પોસિબિલિટી હોય, કાં સુપ્રા હોઈ શકે કાં એન્ટ્રા હોઈ શકે. હવે કઈ હશે એ જોઈએ, પણ એ સમજતા પહેલાં એક બે એક્ઝામ્પલ ફટાફટ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય. દાખલા તરીકે મારી પાસે આવું છે, ચાલો હાઇડ્રોજન અહીંયાથી અટેચ હતો અહીંયા, અને હું એને હવે અહીંયા એટેચ કરીશ, પાછો અહીંથી અહીંયા એટેચ કરીશ, તો આ કયું કહેવાશે? સુપ્રા કે એન્ટ્રા? તો જો આમાં નીચેનો લોબ યુઝ થયો છે, આમાંય નીચેનો લોબ યુઝ થયો છે, એટલે કે સેમ સાઈડ યુઝ થઈ છે, નીચે. બરાબર. અને સેમ સાઈડના લોબ યુઝ થતા હોય તો કયું કહેવાય? સુપ્રા. હજી એક એક્ઝામ્પલ લઈ લો. દાખલા તરીકે હાઇડ્રોજન અહીંયા અટેચ છે, અહીંથી હવે હું એને પ્રોડક્ટમાં હું અહીંયા એટેચ કરાવું છું. બરાબર, રિએક્ટન્ટ પ્રોડક્ટને એકમાં જ દોરી નાખ્યા છે, તો અહીંયા નીચેની યુઝ થઈ અને અહીંયા ઉપરની યુઝ થઈ. એનો મતલબ કે અહીંયા ડાઉન અને અહીંયા અપ, ડિફરન્ટ સાઈડના લોબ યુઝ થયા. અને ડિફરન્ટ સાઈડના લોબ યુઝ થાય તો એને શું કહેવાય? ડિફરન્ટ સાઈડના લોબ એન્ટ્રા. ઓકે, આઈ હોપ એન્ટ્રા સુપ્રા ખબર પડી ગઈ હશે. ઓકે, તો હવે એફએમઓ થિયરી ઓરિજિનલ વાત શરૂ કરીએ. ચાલો હવે એફએમઓ એનાલિસિસ જોઈએ. તો એફએમઓ એનાલિસિસ આપણે અહીંયા 1 3 1 5 ને 1 7નું જોવાનું છે આ લેક્ચરમાં. તો જો ત્રણ વસ્તુ પોસિબલ છે, 1 3 1 5 અને 1 7. દાખલા કે આપણે 1 3
પકડી લઈએ. હવે 1,3 માં થર્મલી થશે કે એચમ્યુ થશે? ફોટોકેમિકલ કયું હીટ પોસિબલ, કઈ એનર્જી પોસિબલ છે? દાખલા કે આપણે વિચાર લઈએ થર્મલ પોસિબલ છે, તો હવે થર્મલમાં સુપ્રા થશે કે એન્ટ્રા? આટલા બધા પ્રશ્નો છે. આ બધાનો જ જવાબ એફએમઓ એનાલિસિસ આપશે. શું પ્રશ્ન છે? 1,3 છે એમાં થર્મલી એનર્જીથી રિએક્શન થશે કે એચમ્યુથી થશે? અને જો એચમ્યુથી થાય તો સુપ્રા થશે કે એન્ટ્રા થશે? આ પ્રશ્નનો જવાબ આપશે એફએમઓ થિયરી. બટ એફએમઓ થિયરીની વાત કરતાં પહેલાં આપણે એફએમઓ થિયરીનું એક બેઝિક વસ્તુ જોઈ હતી કે એમાં આપણે બે મોલિક્યુલર ઓર્બિટલનું ઇન્ટરેક્શન જોવાનું હોય, હોમો અને લુમો. બટ જો સિંગલ મોલિક્યુલ્સ યુઝ થતો હોય રિએક્શનમાં તો આપણે ઓનલી ને ઓનલી શું જોઈશું? હોમો. જો 2 મોલિક્યુલ્સ થતા હોય તો જ આપણે શું જોઈશું? એકની હોમો અને બીજાની લ્યુમો. બરાબર છે. બટ આપણે વાત કરીએ છીએ સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ, અને સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ તો એક જ મોલિક્યુલ્સ હોય. આ 2 મોલિક્યુલ્સ વાળો કોન્સેપ્ટ ફક્ત ને ફક્ત કેમ આવશે? સાયક્લો એડિશનમાં. સિગ્માટ્રોપિકમાં અને ઇલેક્ટ્રોસાયક્લિકમાં તો હોમો જ યુઝ થાય ખાલી. બરાબર છે. બંને લેક્ચર તમે ભર્યા હશે એટલે તમને ખ્યાલ હશે. ચાલો તો આપણે શરૂઆત કરીએ 1,3 માઇગ્રેશન, હાઇડ્રાઇડ માઇગ્રેશન ઓફ એફએમઓ એનાલિસિસ. ચાલો હવે શરૂઆત કરીએ એફએમઓ એનાલિસિસ ઓફ 1,3 હાઇડ્રાઇડ માઇગ્રેશન. અત્યારે ફક્ત આપણે હાઇડ્રાઇડ માઇગ્રેશનનું જોઈશું. આલ્કાઇલનું થોડુંક ડિફરન્સ હોય, બરાબર, પણ પહેલાં 1,3 હાઇડ્રાઇડ, 1,5 ને 1,7 જોઈ લે, પછી આલ્કાઇલનું જોઈશું. ઓકે, તો ચાલો આ 1,3 છે એ તો ખબર પડી ગઈ 1,3 છે. જો 1,3 ઉપર જાય છે, 1,3 માઇગ્રેશન છે. બટ એ થર્મલથી થશે કે એચમ્યુથી થશે? પહેલો પ્રશ્ન એ છે. એનો મતલબ કે થર્મલ અને એચમ્યુ બંનેના અલગ અલગ કેસ જોવા પડશે, જે અત્યાર સુધી જોતા હતા એમ. બરાબર છે. બટ આની એફએમઓ એનાલિસિસ જોવામાં, કોનું? સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટનું એફએમઓ એનાલિસિસ જોવામાં એમને શું આ લોકોએ કન્સિડર કરેલું છે? તો કે જેનું માઇગ્રેશન થાય છે એ અને આપણું આલ્કિલાઇન છે એના વચ્ચે હોમોલેટિક બોન્ડ ક્લિવેજ થાય છે પહેલાં, એવું એઝમ્પશન કરેલું છે. એટલે જો આનું હોમોલિટિક બોન્ડ ક્લિવેજ થાય તો આપણને શું મળે? જુઓ તો આ શું મળ્યું? અલાઇલિક રેડિકલ. અલાઇલિક રેડિકલ મળ્યા. તો હવે આપણે અલાઇલિક રેડિકલની મોલિક્યુલર ઓર્બિટલ આપણે એફએમઓ થિયરીમાં યુઝ કરીશું. ઓકે, હવે યાદ કરો 1, 2, 3 કાર્બન છે, 3 કાર્બન છે એટલે 3 મોલિક્યુલર ઓર્બિટલ મળશે, psi1 2 psi3. અને ઇલેક્ટ્રોન કેટલા ભરવાના છે? તો કે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો જો મેં અહીંયા લખેલું છે psi1 psi2 psi3, 3 હોય, એક બોન્ડિંગ, એક એન્ટી બોન્ડિંગ અને આ નોન બોન્ડિંગ. થર્મલમાં 3 ઇલેક્ટ્રોન ભરવાના છે, 2 અહીંયા ભર્યો, એક અહીંયા. થર્મલમાં હોમો કઈ હોય? psi2. અને એચમ્યુ એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે? તો કે આનો એક ઇલેક્ટ્રોન psi3માં જતો રહેશે. એટલે એક્સાઇટેડ સ્ટેટમાં હોમો કઈ હોય? psi3. બરાબર. psi1ની સિમેટ્રી કઈ હોય? મિરર. આની કઈ હોય? C2. અને આની કઈ હોય? મિરર. ઓકે, તો બધું મેં લખી દીધું. આનો જ યુઝ આપણે થિયરીમાં કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. 1,3 માઇગ્રેશન છે એ થર્મલ પોસિબલ છે કે એચમ્યુ? પણ એ સમજવા માટે શું કર્યું? હોમોલિટિક બોન્ડ ક્લિવેજ કર્યું છે. એટલે આપણે લેવાનું છે અલાઇલિક રેડિકલ લેવાનો છે 3 કાર્બનનો. ઓકે, તો થર્મલ સાયક્લાઇઝેશન જોઈએ. તો કે મારે અલાઇલિક રેડિકલ લેવાનો છે. તો અલાઇલિક રેડિકલની થર્મલની હોમો કઈ થાય? તો કે psi2. અને એની સિમેટ્રી કઈ થાય? તો કે C2. ઓકે, તો ચાલો હું દોરું. C2 કઈ રીતે દોરાય? તો જો હું આ રીતે દોરું છું. ઓકે, અહીંયા હું લખી દઉં થર્મલ હોમો. શું કામ હોમો આપણે યુઝ કરીએ છીએ? તો કે એફએમઓ થિયરી ભણીએ છીએ. અને કેમ લ્યુમો નથી વાપરતા? તો કે અહીંયા સિંગલ મોલિક્યુલ્સ છે. હોમો ઓફ psi2 વિચ હેઝ સિમેટ્રી C2. ઓકે, હવે જો રિએક્શન શું થાય છે? તો કે હાઇડ્રોજન અહીંથી અહીંયા માઇગ્રેટ થાય છે. બરાબર છે. એનો મતલબ કે અહીંયા બોન્ડ બ્રેક થતો હશે એ જ સમય અહીંયા બોન્ડ બ્રેક થતો હશે એ જ સમય અહીંયા બોન્ડ ફોર્મ થતો હશે. બરાબર છે. અને આ રિએક્શનને શું કહેવાય? કન્સન્ટ્રેટ રિએક્શન. યાદ કરો, પેરીસાયક્લિક રિએક્શન કન્સન્ટ્રેટ રિએક્શન છે. જ્યારે બોન્ડ બ્રેક થતો હોય એ જ સમયે બોન્ડ ફોર્મ થતો હોય. બરાબર છે. એટલે આપણે એવું વિચાર લઈએ કે અહીંયા જો હાઇડ્રોજન છે, આ રીતે અટેચ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનને હું ગોળ બતાવું છું. બરાબર છે. તો ચાલો એની પ્રોડક્ટ થતી હશે તો એનું ટ્રાન્ઝિશન સ્ટેટ શું થતું હશે? તો કે આવું થતું હશે. તો અહીંયા હું જોઉં છું. ઓકે, થર્મલમાં આ રીતે અટેચ છે, અહીંયા આમ છે. ચાલો હવે મારે 1,3
હાઇડ્રાઇડ સુપ્રા શિફ્ટ કરાવવો છે. કેવો? સુપ્રા. સુપ્રાનો મતલબ શું થાય? તો કે અહીંયા નીચેની લોબ યુઝ થયો છે, તો આઈ લોબ કયો યુઝ થવો જોઈએ? નીચેનો. એનો મતલબ કે આ હાઇડ્રોજન છે એનો બોન્ડ અહીંથી બ્રેક થશે. જ્યારે અહીંથી બોન્ડ બ્રેક થતો હશે તો અહીંયા બોન્ડ ફોર્મ કરવાનો ટ્રાય કરશે. બરાબર. જો અહીંયા બોન્ડ ફોર્મ થઈ ગયો તો આપણને પ્રોડક્ટ બની જશે. હવે અહીંયા બોન્ડ ફોર્મ થશે કે નહીં એ માટે જોવાનું. તો કે જો આ અનશેડેડ છે, આ શેડેડ છે, એનો મતલબ કે આ શું થયા? ડિફરન્ટ લોબ ભેગા થઈ ગયા. અને ડિફરન્ટ લોબ આવે, બરાબર છે, યાદ કરો આપણે એફએમઓ થિયરીમાં ડિફરન્ટ લોબ આવે તો ઓવરલેપ કેવું થઈ જશે? અનફેવરેબલ. અને ઓવરલેપ અનફેવરેબલ થાય તો બોન્ડ ફોર્મેશન થાય નહીં. અને બોન્ડ ફોર્મેશન ના થાય તો આપણે આ રિએક્શનને શું કહીશું? ફોરબીડન. ઓકે, એટલે આપણે એમ કહીશું જો ડિફરન્ટ લોબ આવ્યા એટલે આપણને કોણ ના પાડશે? આની સિમેટ્રી જ ના પાડે છે. સિમેટ્રિકલી ફોરબીડન એમ કહીશું આપણે. ઓકે, ડિફરન્ટ લોબ આવ્યા તો શું કહીશું? સિમેટ્રિકલ ફોરબીડન. એનો મતલબ કે થર્મલમાં સુપ્રા 1-3 માઇગ્રેશન કરાવવું હોય તો પોસિબલ નથી. શું કામ? તો કે અહીંયા ડિફરન્ટ લોબ ભેગા થાય છે. બરાબર. આ બાજુ તો બરાબર છે કે જ્યારે અહીંથી બોન્ડ બ્રેક થશે પણ અહીંયા બોન્ડ ફોર્મ થવા માટે અહીંયા સેમ લોબ હોવો જોઈએ. બરાબર છે. એટલે તરત આપણા મગજમાં ખ્યાલ આવશે કે સર અહીંયા તો સેમ લોબ નથી પણ ઉપર તો સેમ લોબ છે, પણ ઉપર મોકલવા માટે નીચેથી ઉપર મોકલવું પડે અને નીચેથી ઉપર મોકલવો પડે એટલે ડિફરન્ટ લોબ યુઝ થાય. એટલે આપણે એનું કહીએ કે જો અહીંયા બોન્ડ બનાવવો હોય તો 1-3 એન્ટ્રા શિફ્ટ કરાવવું પડશે. બરાબર છે. 1-3 એન્ટ્રા એટલે કઈ રીતે? કે જો અહીંયા આ રીતે છે. બરાબર છે. હવે હાઇડ્રોજનને હું વચ્ચે મૂકું. શું કામ વચ્ચે અહીંયા મૂકીશ? તો કે અહીંથી બોન્ડ બ્રેક થતો હશે એ જ સમયે અહીંયા બોન્ડ ફોર્મ થવો જોઈએ. બરાબર છે. એ જે સમયે બોન્ડ બ્રેક થાય એ જ સમયે બોન્ડ ફોર્મ થાય તો જ એને કન્સન્ટ્રેટ રિએક્શન કહેવાય. અને પેરીસાયક્લિક રિએક્શન કન્સન્ટ્રેટ રિએક્શન જ છે. એટલે કન્સન્ટ્રેટ થવું અગત્યનું છે. અહીંથી બોન્ડ બ્રેક થવો એ જ સમયે બોન્ડ ફોર્મ થવો જોઈએ. હવે ચાલો અહીંથી બોન્ડ બ્રેક તો થઈ જશે પણ શું અહીંયા બોન્ડ ફોર્મ થશે? તો કે જોઈએ અહીંયા સેમ લોબ આવી ગયા. સેમ લોબ આવી ગયા એટલે ઓવરલેપ શું થશે? ફેવરેબલ થશે. અને ઓવરલેપ ફેવરેબલ થશે એટલે બોન્ડ ફોર્મ થશે. એટલે આપણે એવું કહીએ સેમ લોબ છે એટલે એની સિમેટ્રી કેવી છે? સિમેટ્રિકલી આ રિએક્શન એલાવ છે. શું કામ એલાવ છે? તો કે બંનેના સેમ લોબ છે. સુપ્રામાંથી એન્ટ્રામાં તમે મોકલો તો સેમ લોબ છે અને સેમ લોબ થાય એટલે બોન્ડ બને. એટલે કે સિમેટ્રિકલી એલાવ છે. બરાબર છે. બટ આ રિએક્શન પોસિબલ નથી. આ કેવું? સુપ્રામાં તો નથી થતું, એ તો ખબર પડી ગઈ. શું કામ? તો કે ડિફરન્ટ લોબ આવી જાય. પણ એન્ટ્રામાં તો સર અહીંયા સેમ લોબ ભેગા થાય છે તો આ રિએક્શન કેમ ના થાય? બરાબર છે. તો એનું રીઝન એ છે કે આ હાઇડ્રોજન પોતે, હાઇડ્રોજનની ઓર્બિટલ હશે એ સ્મોલ સાઇઝ હશે. સ્મોલ સાઇઝ એટલે અહીંથી એને બ્રેક થવું અને અહીંયા તરત જ એ જ સમયે બોન્ડ બનાવો એ પોસિબલ નથી ડ્યુ ટુ સ્મોલ સાઇઝ. ઓકે, હાઇડ્રોજન માટે સ્મોલ સાઇઝ છે એના માટે પોસિબલ નથી. એટલે આપણે એવું કહીએ કે આને જિયોમેટ્રિકલી પોસિબલ નથી. એટલે આપણે એને કહીશું આ રિએક્શન જિયોમેટ્રિકલી ફોરબીડન છે. સિમેટ્રી ભલે એલાવ રહી, યસ બોન્ડ બની જશે. બરાબર છે. પણ અહીંયા હાઇડ્રોજનની તાકાત જ નથી કે અહીંયા બોન્ડ બ્રેક કરે એ જ સમય અહીંયા બોન્ડ બનાવી શકે. શું કામ? તો કે એની સાઇઝ જ નાની હોય. જો એનું એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો અહીંયા આ આખી પી ઓર્બિટલ છે એમ વિચારો. અહીંયા મેં 2 જ બતાવ્યું છે પણ વચ્ચે 3 છે એવું સમજો. બરાબર. હવે અહીંયા હાઇડ્રોજન અટેચ છે. હવે જો અહીંથી આપણે સુપ્રાથી સુપ્રા મોકલવો છે તો અહીંથી બોન્ડ બ્રેક થઈ અને અહીંયા અટેચ તો થઈ જશે. અટેચ તો આમ થઈ જશે, આખો અહીંથી આમ અટેચ થઈ જશે. શું કામ? તો કે અહીંયા જો એની સાઇઝ વ્યવસ્થિત છે, જો અહીંયા પહોંચી જાય. બરાબર છે. બટ અહીંયા પહોંચવા માટે એને બોન્ડ તો બનાવવો પડે ને અહીંયા. પણ અહીંયા ડિફરન્ટ લોબ છે એટલે બોન્ડ જ નહીં બને. કોણ ના પાડે છે? ડિફરન્ટ લોબ એટલે સિમેટ્રી જ ના પાડે છે. બરાબર છે. બટ એન્ટ્રામાં જઈએ તો બોન્ડ પોસિબલ છે. બરાબર, કારણ કે સિમેટ્રી સરખી થાય છે પણ એને જ્યોમેટ્રી ના પાડે છે કે એની સાઇઝ નાની છે. બરાબર. આ સમજો ગોળ છે, હવે અહીંયા મૂકો. બરાબર છે. તો જો આ સમયે અહીંયા બોન્ડ બ્રેક થશે પણ એ જ સમયે અહીંયા બોન્ડ ફોર્મ નહીં થઈ શકે. શું કામ? તો કે અહીંયા બોન્ડ આમ બનેલો હોય, આનો બોન્ડ બનવા માટે એક્ઝેક્ટ આવું હોવું જોઈએ. બરાબર છે. એટલે આની સાઇઝ નાની પડે. આ તો બહુ મોટી વસ્તુ છે. બરાબર છે. જો એક્ઝેક્ટ આમ બંને સાથે અહીંયા પુરાવાઈ જવું જોઈએ. જો આમાં કેવું થાય છે? બરાબર, એ જ વસ્તુ આમાં થવી જોઈએ, અહીંથી આમાં. બરાબર છે. એટલે જો એવું કરવું હોય તો હાઇડ્રોજનની જગ્યાએ દાખલા તરીકે કોઈ બીજી વસ્તુ હોય તો એ પોસિબલ છે. જો આમાં છે, જો આમાં છે. બરાબર છે. બટ
અહીંયા તો આપણો રહ્યો હાઇડ્રોજન એટમ, એટલે એની પહોંચ નાની પડે છે એમ કહેવાય. અહીંથી છૂટું થવું અને અહીંથી ભેગું થવું એક સમયે થઈ શકતું નથી. એટલે આપણે આને શું કહીશું? જ્યોમેટ્રિકલ ફોરબિડન રિએક્શન કહીશું. ઓકે, તો આનું તારણ શું મળ્યું આપણને? 1,3 થર્મલનું આપણને તારણ શું મળ્યું? જવાબ શું મળ્યો? કે 1,3 હાઇડ્રોજન શિફ્ટ કરાવો તો એમાં બે પોસિબલ થાય. બરાબર છે? એક તો સુપ્રા પોસિબલ કરી શકીએ આપણે, અથવા તો એન્ટ્રા પોસિબલ કરી શકીએ. બરાબર છે? પણ અહીંયા સુપ્રા રિએક્શન નથી થતું. શું કામ નથી થતું? તો કે સિમેટ્રી ફોરબિડન. હવે એન્ટ્રાની વાત કરીએ. 1,3 હાઇડ્રાઇડની થર્મલમાં એન્ટ્રા, તો કે એન્ટ્રા સિમેટ્રી એલાઉ છે, સિમેટ્રી એલાઉ છે, પણ કોણ ના પાડે છે? જ્યોમેટ્રી ફોરબિડન થઈ જાય છે, કારણ કે હાઇડ્રોજનની સાઇઝ નાની છે, એટલે આ પણ રિએક્શન નથી થતું. એટલે આપણે એવું અહીં લખી શકીએ કે 1,3 હાઇડ્રાઇડનું થર્મલી માઇગ્રેશન કોઈ દિવસ શક્ય નથી. એ સુપ્રા કરાવો કે એન્ટ્રા કરાવો, સુપ્રામાં સિમેટ્રીમાં ના પાડી દેશે, એન્ટ્રામાં જ્યોમેટ્રી ના પાડી દેશે. હમણાં આપણે પેલું એક્ઝામ્પલ જોયું. ઓકે, તો આનું એક નાનું ટેબલ આ રીતે તૈયાર થાય. તો જાનું એક નાનું એક ટેબલ આપણે તૈયાર કરી શકીએ એફએમઓ એનાલિસિસથી સિગ્મા ટોપિકના, કે 1,3 હાઇડ્રાઇડ શિફ્ટ, આ ખાલી આપણે હાઇડ્રાઇડ શિફ્ટ માટે જોયું. થર્મલી રિએક્શન પોસિબલ નથી. એ સુપ્રા હોય કે એન્ટ્રા, સુપ્રામાં સિમેટ્રી ના પાડે, એન્ટ્રામાં જ્યોમેટ્રી ના પાડે, એટલે પોસિબલ નથી. હવે એચમ્યુ એલાવ છે કે નહીં જોઈએ. ક્યારના આપણે રિએક્શન કરાવતા એટલે કંઈક તો થતું હશે ને, એચમ્યુમાં જોઈએ. ચાલો, ફોટો ઇન્ડ્યુસ 1,3 હાઇડ્રોજન શિફ્ટ જોઈએ. બરાબર છે? પહેલો પ્રશ્ન છે કે 1,3 હાઇડ્રોજન એચમ્યુ શિફ્ટ થશે કે નહીં, અને થશે તો કયું, સુપ્રા થશે કે એન્ટ્રા? આ બધાના જવાબ વડે મેળવવા માટે એફએમઓ થિયરી પર જવું પડે. અને એફએમઓ થિયરીમાં સમજવા માટે શું કહી રહ્યું છે કે જ્યાં સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ થાય છે એને હોમોલિટિક બોન્ડ ક્લેવેજ કરી નાખ્યું છે, અને અહીંયા જે રેડિકલ જનરેટ થાય એની મોલિક્યુલર ઓર્બિટલ યુઝ કરવાની. ઓકે, તો આ કોણ છે? અલાઇલિક રેડિકલ છે, અને એનર્જી કઈ છે? ફોટો છે. તો અલાઇલિક રેડિકલમાં એચમ્યુમાં એફએમઓ થિયરીમાં હોમો કઈ હોય? તો કે થર્મલમાં હોય, એનર્જી આપો એટલે ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે. તો બે ભરાયેલી છે, પણ હાઈએસ્ટ એનર્જીવાળી કઈ છે? Psi3. અને Psi3ની સિમેટ્રી કઈ હોય? મિરર. તો ચાલો એની ઓર્બિટલ જોઈએ. તો આપણે જો અહીંયા મિરર દૂર નાખીએ એટલે હું લખી શકું એચમ્યુ, Psi3 અને મિરર સિમેટ્રી છે, હોમો, આવું શબ્દ લખી શકું. બરાબર છે? ચાલો, હવે અહીંયા હાઇડ્રોજન અટેચ છે. ઓકે, હવે મારે એચમ્યુ 1,3 હાઇડ્રાઇડ શિફ્ટ કરાવવું છે. તો પહેલાં હું જોઈ લખું સુપ્રા. સુપ્રા પોસિબલ છે કે નહીં એ જોઈ લે. તો જો સુપ્રાનો મતલબ શું થશે? તો કે નીચે અટેચ છે, તો અહીંયા નીચે જ અટેચ કરવાની. હવે અહીંયા તો એમાં શું થશે? જો ટ્રાન્ઝિશન સ્ટેટમાં શું થવું જોઈએ? બંને બાજુ બોન્ડ બનવા જોઈએ. જો બોન્ડ બનતા હશે તો આપણને કોઈ વાંધો નથી. ઓકે, તો ચાલો જોઈએ. અહીંયા બોન્ડ બ્રેક થવા અને એ જ સમયે અહીંયા બોન્ડ ફોર્મ થવા. શું આ થઈ શકશે? તો કે યસ, અહીંયા બોન્ડ બની શકશે. શું કામ? તો કે સેમ લોબ છે, સેમ લોબ છે, એટલે આને શું કહીશું આપણે? ઓવરલેપ ફેવરેબલ છે. અને ઓવરલેપ ફેવરેબલ છે તો બોન્ડ ફોર્મેશન થશે, અને બોન્ડ ફોર્મેશન થશે તો આ રિએક્શન એલાઉ થશે. એટલે આપણે એવું લખી શકીએ સેમ લોબ છે એટલે આપણને 1,3 હાઇડ્રાઇડ માઇગ્રેશન ફોટોમાં કરવું હોય, એચમ્યુમાં કરવું હોય તો સુપ્રા પોસિબલ છે. શું કામ? તો કે એની સિમેટ્રી એલાવ છે, સિમેટ્રિકલી એલાવ, એવું લખી દઉં છું. સિમેટ્રી મતલબ સેમ લોબ છે એ એલાવ આપણને કરે છે. બરાબર છે? ચાલો જોઈએ. સુપ્રામાં તો પોસિબલ થઈ ગયું, એન્ટ્રામાં થાય છે કે નહીં એ જોઈએ. હવે મારે એન્ટ્રા કરાવવું છે, એનો મતલબ કે અહીંયા નીચેનું યુઝ છે, નીચે બોન્ડ છે. બરાબર છે? તો ફરજિયાત મારે એને ક્યાં મોકલવો પડે? ઉપર મોકલવો પડે, ઉપરના લોબમાં. તો એને આ રીતે કરીશું આપણે. હું અહીંયા હાઇડ્રોજન વચ્ચે દોરીશ. ઓકે, એક સમયે બોન્ડ બ્રેક થતું હોય એ જ સમયે અહીંયા બોન્ડ બનવો જોઈએ. બરાબર છે? હવે અહીંયા પહેલાં તો બોન્ડ બને છે, તો કે અહીંયા શું અલગ થઈ જાય? જો તો ડિફરન્ટ લોબ આવી જાય. અને ભાઈ ડિફરન્ટ લોબ આવી જાય તો ઓવરલેપ કેવું થઈ જાય? અનફેવરેબલ. ઓવરલેપ અનફેવરેબલ થઈ જાય તો બોન્ડ બને નહીં, અને બોન્ડ ના બને તો રિએક્શન ફોરબિડન કહેવાય. પણ અહીંયા આપણે ફોરબિડન શું કામ છે? કોને ના પાડી? તો કે ડિફરન્ટ લોબ. એટલે હું કહું સિમેટ્રી જ એની એલાવ નથી કરતી. જો સિમેટ્રી એલાવ કરતી હોય તો જ્યોમેટ્રી વિશે વિચારવાનું, પણ જો સિમેટ્રી જ ના પાડતી હોય
તો આગળ વાત જ નહીં કરવાની. આગળ થર્મલમાં શું થતું હતું, અહીંયા શેડેડ હતું એટલે આપણને સિમેટ્રી આ પાડતી હતી, એટલે આપણે જ્યોમેટ્રી માટે ગયા, પણ અહીંયા તો સિમેટ્રી જ ના પાડતી હતી. એટલે આનું રિઝલ્ટ શું આવ્યું, તો કે મારે 1,3 હાઇડ્રાઇડ શિફ્ટ કરાવવું હોય અને HMUથી કરાવવું હોય તો મારી પાસે બે પોસિબિલિટી થાય. એક તો સુપ્રા કરાવી શકું અને એન્ટ્રા કરાવી શકું, બરાબર છે. એમાં હું સુપ્રા પોસિબલ છે, શું કામ, તો કે આપણને અહીંયા સિમેટ્રી હા પાડે છે અને જ્યોમેટ્રી પણ અલાવ છે, કારણ કે નીચેથી નીચે છે, બહુ વાંધો આવે નહીં. પણ એન્ટ્રામાં જઈએ તો એન્ટ્રા પોસિબલ જ નથી. શું કોણ ના પાડી દે છે આપણને, આપણી સિમેટ્રી જ ના પાડી દે છે, સિમેટ્રી નોટ એલાવ. ઓકે, તો આનું રિઝલ્ટ શું લખી શકીએ, કંઈક આવું લખી શકીએ કે 1,3 હાઇડ્રાઇડ, આનું રિઝલ્ટ શું લખીએ, 1,3 હાઇડ્રાઇડ HMU પોસિબલ છે, એટલે કે હું અહીં લખી શકું એલાવ છે. કયું એલાવ છે, તો કે સુપ્રા. ઓકે, એટલે આ ટેબલને આપણે આમ પણ લખી શકીએ 1,3 હાઇડ્રાઇડ થર્મલ HMU. ઓકે, આ પોસિબલ નથી અને આ પોસિબલ છે સુપ્રા, બરાબર. ચાલો હવે 1,5નું મારે રિઝલ્ટ લખવું છે. અત્યાર સુધીની થિયરી ભણ્યા એ પ્રમાણે શું લખી શકીએ આપણે, તો જો આમ ક્રોસ કરતા હતા, આ સુપ્રા પોસિબલ થશે અને આ નહીં થાય, એટલે કે આ અલાઉ થશે, આ ફોરબિડન થશે, અને અલાઉ કયું થશે, સુપ્રા થશે. શેમાં, 1,5માં. અત્યાર સુધીની બે થિયરી ભણતા તેમાં શું થતું હતું, આ બંને રિઝલ્ટ ક્રોસ જ થતા હતા ને, તો સેમ આમાં પણ થશે. બટ આપણે જોઈ લઈએ ખરેખર એવું થાય છે. ચાલો હવે રિઝલ્ટ કેવું આવશે આપણે જોઈ લીધું, બરાબર. પણ ખરેખર એવું રિઝલ્ટ સાબિત કરી શકીએ છીએ આપણે, એ જોઈએ. આ થિયરી યુનિવર્સિટી એક્ઝામમાં પણ પૂછાતી હોય, અને આ જો થિયરી આવડતી હોય તો એક્ઝામ્પલ ફટાફટ સોલ્વ થઈ, કારણ કે આમાં ટેબલ અગત્યનું છે. ટેબલ તો આપણે યાદ રાખી લઈશું, બરાબર છે. ચાલો જોઈએ. 1,5 માઇગ્રેશન, 1, 2, 3, 4 અને 5 આ sp3 ઉપર છે, આ sp3 ઉપર છે, એટલે 1 હાઇડ્રોજનનું શિફ્ટ થાય છે, 1 થી 5 ઉપર થાય છે, બરાબર. બટ એ થર્મલી થશે કે HMU, અને જો થર્મલી થશે તો સુપ્રા થશે કે એન્ટ્રા, HMU થશે તો સુપ્રા થશે કે એન્ટ્રા, આ બધું જ જાણવા માટે આપણે 1 by 1 થર્મલ અને HMU બંનેનું 1 by 1 એનાલિસિસ કરવું પડે. હું બધું લખેલું થોડું ઘણું તૈયાર છે, તમે સ્ટોપ કરતા જજો, લખતા જજો, સ્ટોપ કરતા જજો, લખતા જજો, સમજતા જજો, એક સાથે બધી વસ્તુ કરતા જજો. ઓકે, ચાલો એમાં ફર્સ્ટ જોઈએ થર્મલ એનાલિસિસ ઓફ 1,5 હાઇડ્રોજન શિફ્ટ. ઓકે, તો ચાલો મારે હાઇડ્રોજનને અહીંયા 5મા નંબર ઉપર મોકલવો છે, બટ થર્મલી મોકલવો છે. હવે પોસિબલ છે કે નહીં, સુપ્રા પોસિબલ છે કે નહીં, એ જોવા માટે મારે FMO થિયરી પાસે જવું પડશે. અને FMO થિયરી સમજવા માટે શું કરેલું છે, તો કે જેનું માઇગ્રેશન થાય છે એ અને જ્યાંથી માઇગ્રેશન થાય છે એ બંને વચ્ચે હોમોલિટિક ક્લેવેજ થયું છે, બરાબર છે. હોમોલિટિક એટલે જો અહીંયા ફિશ હુક એરો બતાવું છું, સિંગલ એરો, ડબલ આવો એરો નથી બતાવતો. ડબલનો મતલબ થાય 2 ઇલેક્ટ્રોનનું માઇગ્રેશન થાય છે, અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન થાય છે એટલે હાફ એરો છે, એટલે કે આવું અહીંયા 3 રેડિકલ બની ગયો, બરાબર છે. ચાલો હવે આ કઈ સિસ્ટમ થઈ ગઈ જુઓ તો, 2 2 4 ને 1 5 1 2 3 4 5 પેન્ટા ડાયનેલ રેડિકલ થઈ ગયું. અને આપણે આ MOTમાં જોયું હતું અને ત્યાં કીધું હતું પણ મેં કે આ સિગ્માટ્રોપિક રિએજમાં કામ લાગશે, એટલે કે 5 કાર્બન થઈ ગયા તો 5 નવી મોલિક્યુલર ઓર્બિટલ બનાવશે, psi1 psi2 psi3 psi4 psi5. 5 ઇલેક્ટ્રોન ફિલઅપ કરવાના છે, તો 2 2 4 ને 1 5. એનો મતલબ કે FMO થિયરી ભણવા માટે આપણે હોમો લેવી પડે. તો થર્મલની પેન્ટાડાઇન રેડિકલ માટે હોમો કઈ થઈ જાય, તો કે ભરેલી 3 છે, હાઈએસ્ટવાળી psi3 છે, એટલે કે હોમો psi3 થઈ ગઈ. MOT આગળ જોઈ લેજો એકવાર, એટલે વધારે ખ્યાલ આવી જશે. અને એની સિમેટ્રી કઈ હશે, મિરર. ચાલો હવે થર્મલમાં સુપ્રા કે એન્ટ્રા પોસિબલ છે કે નહીં જોઈએ. લેટ્સ સ્ટાર્ટ. ઓકે, ચાલો હવે આ રીતે જોડાયેલું છે. અહીંયા હું લખી દઉં થર્મલ, હોમો, psi3 છે અને એની સિમેટ્રી મિરર છે, આટલું મેં લખી નાખ્યું. એટલે જો એના પરથી આખું જ દોરાઈ જાય. આ psi3 દોરી મેં, એ કઈ રીતે ખબર પડે, તો કે મિરર દોર્યું એટલે. હવે અહીંયા હાઇડ્રોજન અટેચ છે, ત્યાંથી મારે અહીંયા સુપ્રા પર મોકલવો છે. સુપ્રા એટલે કે નીચેથી નીચે, તો એનું આપણે શું જોઈએ, ટ્રાન્ઝિશન સ્ટેટ દોરી જોઈએ. શું એ પોસિબલ છે, તો જોતા તો એવું લાગે છે પોસિબલ છે, કારણ કે જો નીચે શેડેડ છે અને આ બાજુ નીચે શેડેડ પાર્ટ છે, અને અહીંયા હાઇડ્રોજન છે આપણો, બરાબર છે. અહીંથી બોન્ડ બ્રેક થશે. શું જે સમયે બોન્ડ બ્રેક થશે એ જ સમયે અહીંયા બોન્ડ પોસિબલ છે, તો કે યસ, અહીંયા બોન્ડ પોસિબલ છે. શું કામ બોન્ડ પોસિબલ છે, તો લખો ભાઈ, સેમ લોબ છે. સેમ લોબ કે મીન્સ શેડેડ છે. સેમ લોબ છે એટલે ઓવરલેપ પોસિબલ થશે, ઓવરલેપ ફેવરેબલ થશે, ઓવરલેપ ફેવરેબલ થશે તો બોન્ડ ફોર્મ થશે, અને બોન્ડ ફોર્મ થશે તો આ રિએક્શન એલાવ કહેવાશે. એટલે આ રિએક્શન એલાવ છે એવું કોણ કહે છે આપણને, સેમ લોબ છે એટલે. શેમાં, સુપ્રામાં, થર્મલમાં 1,5માં સેમ લોબ છે એટલે રિએક્શન એલાવ છે, એટલે આપણે શું લખીએ, સિમેટ્રિકલી
એલાઉ છે એમ લખીશું આપણે. સિમેટ્રિકલી રિએક્શન એલાઉ છે. ઓકે, એટલે થર્મલમાં એક તો સુપ્રા તો એલાઉ થઈ ગયું ભાઈ, કારણ કે જે સમયે બોન્ડ બ્રેક થાય છે એ જ સમયે અહીંયા બોન્ડ ફોર્મ થઈ શકે. ચાલો હવે એન્ટ્રા ટ્રાય કરીએ. શું એન્ટ્રા પોસિબલ છે? એન્ટ્રાનો મતલબ શું થાય તો કે અહીંયા નીચે જોડાયેલું છે તો મારે નીચેથી ક્યાં મોકલવું પડે? ઉપર. ઓકે, તો જોતા જ લાગે છે કે નહીં થાય. શું કામ? તો કે એક તો ભાઈ હાઇડ્રોજનની સાઇઝ જ નાની, બરાબર છે, એટલે નીચેથી ઉપર જવું એક તો એને અઘરું પડે. અને અઘરામાં પૂરું શું છે તો કે અહીંયા બોન્ડ બ્રેક થાય અને અહીંયા બોન્ડ ફોર્મ કરવો એ જ સમયે પોસિબલ છે તો કે અહીંયા પોસિબલ નથી. શું કામ પોસિબલ નથી ભાઈ? તો લખો અહીંયા ડિફરન્ટ લોબ છે ભાઈ, ડિફરન્ટ લોબ છે એટલે ઓવરલેપ શું કરીશું આપણે? અનફેવરેબલ. ઓવરલેપ જો અનફેવરેબલ થશે તો બોન્ડ જ નહીં બને, અને જો બોન્ડ નહીં બને તો આ રિએક્શન કેવું કહેવાશે? ફોરબીડન. આ રિએક્શન કેમ ભાઈ ફોરબીડન થયું તો કે અહીંયા ડિફરન્ટ લોબ છે એટલે આપણને કોને ના પાડી દીધી? સિમેટ્રી જ ફોરબીડન છે. અને જો સિમેટ્રી જ ફોરબીડન હોય તો આગળ આપણે જ્યોમેટ્રીની વાત કરવાની આવતી નથી. બરાબર છે? તો અહીંયા જો રિઝલ્ટ તમારી સામે છે. આપણે વાત થઈ હતી જો આમ ક્રોસ થશે, એચમ્યુમાં અહીંયા સુપ્રા આવતું હતું તો જો આ થર્મલમાં સુપ્રા પોસિબલ આવ્યું. બરાબર છે? તો આપણે શું કહી શકીએ? 1,5 હાઇડ્રાઇડ શિફ્ટમાં થર્મલી બે પોસિબલ થાય, એક તો સુપ્રાય પોસિબલ હોઈ શકે અથવા તો એન્ટ્રા, બેમાંથી એક હોઈ શકે. બટ એમાં સુપ્રા પોસિબલ છે. શું કામ? તો કે એની સિમેટ્રી હા પાડે છે આપણને. પણ એન્ટ્રા પોસિબલ નથી. શું કામ? તો કે સિમેટ્રી જ ફોરબીડન છે, સિમેટ્રી જ આપણને ના પાડે છે. ઓકે, તો એનું રિઝલ્ટ આપણે આ રીતે લખી શકીએ. ઓકે, તો આ રિએક્શન એલાઉ છે. અને કયું એલાઉ છે? સુપ્રા. જો આપણે લખી જ નાખ્યું હતું. ઓકે, હવે એચમ્યુ માટે શું રિઝલ્ટ આવશે તો કે ફોરબીડન આવશે. આનું સેમ આવે, આનું અહીંયા આવે ફોરબીડન. ચેક કરી જોઈએ. ચાલો હવે થર્મલ એનાલિસિસ જોયું. હવે ફોટો જોઈએ. મેં થોડુંક લખી રાખ્યું છે એટલે તમે સ્ટોપ કરીને થોડું લખતા રહેજો અથવા સમજીને લખી નાખજો. લખવું અગત્યનું છે. ચાલો 1,5 એટલે કે 1 થી 5 1,5 હાઇડ્રોજન શિફ્ટ પોસિબલ છે એચમ્યુથી. પહેલાં તો એ જોઈશું. હવે જો પોસિબલ છે તો સુપ્રા કે એન્ટ્રા પોસિબલ છે કે નહીં, તો કોની પાસે આપણે જવું પડશે સમજવા માટે? એફએમઓ થિયરી. અને એફએમઓ થિયરી પાસે જઈશું એટલે શું કહેશે તો કે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે એટલે હોમોલિટિક ક્લેવેજ કરી દો, એટલે કે બંનેને એક એક ઇલેક્ટ્રોન આપી દો. આને એક ઇલેક્ટ્રોન આપીશું એટલે આપણને શું મળ્યું? આ પેન્ટાડાઇનાઇલ રેડિકલ મળ્યો. પેન્ટાડાઇનાઇલ રેડિકલ છે, એચમ્યુ છે, અને એફએમઓ થિયરી કહે છે કે કોઈ પણની સિંગલ મોલિક્યુલ્સ હોય તો હોમો યુઝ કરો. તો પેન્ટાડાયલની એચમ્યુની હોમો કઈ થાય તો કે આમાં 2 4 ને 5 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો નોર્મલી 5 ઇલેક્ટ્રોન આમ ભરાય, પણ એક્સાઇટેડ સ્ટેટ એચમ્યુ આપીશું એટલે આ સાઈ 3નો ઇલેક્ટ્રોન સાઈ 4માં જશે એટલે આપણી આ સાઈ 4 આપણી હોમો થશે. અને સાઈ 4ની સિમેટ્રી C2 હોય. આવું એમઓટી આપણને કીધું. તો ચાલો હવે એની થિયરી જોઈએ. ઓકે, આ થિયરી. હવે આ મેં C2 લખી છે એટલે કે સાઈ 4 લખી છે. શેની માટે? એચમ્યુ માટે. હોમો છે. આવું જે ઉપર લખ્યું તે મેં અહીંયા લખ્યું. એચમ્યુની હોમો સાઈ 4 એની સિમેટ્રી C2. ચાલો હવે સુપ્રા થશે કે નહીં? સુપ્રાનો મતલબ કે નીચે અટેચ છે, આ નીચેનું લોબમાં અટેચ છે, તો અહીંયા પણ ક્યાં અટેચ કરવાનું? નીચે. હવે જોતા જ લાગે છે અહીં શેડેડ છે, અહીંયા શેડેડ નથી એટલે લગભગ તો નહીં થાય અને નહીં જ થાય. આપણે શું જોયું છે? ઇન્ટરમીડિયેટ સ્ટેપ જોઈએ છે. શું કામ ઇન્ટરમીડિયેટ જોઈએ છે તો કે જે સમયે બોન્ડ બ્રેક થાય એ જ સમયે અહીંયા બોન્ડ ફોર્મ થવો જોઈએ. સુપ્રા જોઈએ છે એટલે કે નીચેથી નીચે જ અટેચ કરી દેવાની, પાછા અહીં ઉપર ના કરી દેતા. તો શું અહીંયા બોન્ડ ફોર્મ થશે? અહીંયા બોન્ડ ફોર્મ થશે તો કે જોઈએ. ડિફરન્ટ લોબ છે, ડિફરન્ટ લોબ છે એટલે ઓવરલેપ અનફેવરેબલ થશે. ઓવરલેપ અનફેવરેબલ થશે તો બોન્ડ નહીં બને, અને બોન્ડ નહીં બને તો આ ફોરબીડન કહેવાશે. પણ આ ફોરબીડન શેના લીધે થયું તો કે ડિફરન્ટ લોબ. એટલે આપણે એવું કહી શકીએ સિમેટ્રિકલી કેવું છે? ફોરબીડન રિએક્શન છે. 1,5 હાઇડ્રાઇડ એચમ્યુ સુપ્રા સિમેટ્રિકલી ફોરબીડન છે. સિમેટ્રી જ ના પાડી દીધી એટલે જ્યોમેટ્રી તરફ આગળ જવાનું જ નહીં. પણ ડાયરેક્ટ જો અહીંથી દેખાય છે સર સુપ્રા મોકલીએ એની બદલે જો એન્ટ્રા મોકલીએ તો એન્ટ્રા પોસિબલ થાય, કારણ કે અહીંયા શેડેડ છે તો અહીંયા શેડેડ થાય. તો લેટ્સ કેન ચેક. ઓકે, આ સમયે બોન્ડ બ્રેક થાય
એ જ સમયે અહીંયા બોન્ડ ફોર્મ થવો જોઈએ. તો શું અહીંયા બોન્ડ ફોર્મ થશે? આ બ્રેક થશે ત્યારે બોન્ડ ફોર્મ થશે. તો જોઈએ, સેમ લોબ છે ભાઈ, સેમ લોબ છે એટલે ઓવરલેપ શું થશે? ફેવરેબલ થશે. ઓવરલેપ ફેવરેબલ થશે તો બોન્ડ ફોર્મ થઈ જશે, અને બોન્ડ ફોર્મ થઈ જશે તો આ રિએક્શનને એલાવ કહેવાશે. આ એલાવ કોના લીધે કીધું? તો કે સિમેટ્રિકલી એલાવ છે, બરાબર છે. પણ એન્ટ્રા મોકલવાનો છે એટલે ડિસ્ટન્સ કાપવાનું છે, ડિસ્ટન્સ વધારે કરવાનું છે. અને આ તો રહ્યા ભાઈ હાઇડ્રોજન ભાઈ એચ, અને એચની સાઇઝ સ્મોલ હોય. સ્મોલ સાઇઝ હોવાના લીધે આનું કામ નથી અહીંથી બોન્ડ બ્રેક કરવું ને એ જ સમયે અહીંયા બોન્ડ ફોર્મ કરવો, બરાબર છે. કારણ કે સ્મોલ સાઇઝ નાની છે અને માઇગ્રેશન ડિસ્ટન્સ વધારે છે, આ ડિસ્ટન્સ વધારે છે એના લીધે, નાની સાઇઝ છે એટલે, બરાબર છે. એટલે આપણને અહીંયા કોણ ના પાડશે? જ્યોમેટ્રિકલી ફોરબિડન. સિમેટ્રી ભલે આ પાડે પણ જ્યોમેટ્રી ના પાડે, કે હાઇડ્રોજનની સાઇઝ નાની છે. જો તમે અહીંથી બોન્ડ બ્રેક કરીને એ જ સમયે આને બોન્ડ ફોર્મ કરવા જશો તો હાઇડ્રોજન ફાટી જશે, હાઇડ્રોજન ત્યાં બોન્ડ બનાવી શકશે નહીં, બરાબર. એટલે જ્યોમેટ્રી ના પાડે છે, બરાબર. હવે તમે જો 1,3 હતું ને, આ 1,3 જે ડિસ્ટન્સ હતું ને એન્ટ્રાનું, એના કરતાં આ 1,5નું ડિસ્ટન્સ ઓછું હોય થોડું, બટ હજી હાઇડ્રોજન પોસિબલ નથી. પણ જો અહીંયા 1,7 લઈ આવો ને તો ડિસ્ટન્સ એકદમ ઓછું થઈ જાય. તો 1,7 સિસ્ટમથી એન્ટ્રા પોસિબલ થશે, પણ 1,5 સુધી પોસિબલ થશે નહીં, બરાબર છે. તો આનું રિઝલ્ટ શું આવ્યું? તો કે આપણે સુપ્રા સિમેટ્રી જ ના પાડી દીધી ભાઈ. એન્ટ્રા તો કે સિમેટ્રી આ પાડે છે પણ હાઇડ્રોજન ના પાડી દે છે કે મારી ભાઈ સ્મોલ સાઇઝ છે, હું એક જગ્યાએ બોન્ડ તોડી અને બીજી જગ્યાએ બોન્ડ બનાવી નહીં શકું. એટલે આનું રિઝલ્ટ શું આપણને મળ્યું? તો કે 1,5 હાઇડ્રોજનની HBમાં સુપ્રા પોસિબલ નથી. કોણ ના પાડે છે? તો કે એની સિમેટ્રી જ ના પાડે છે, સિમેટ્રી ફોરબિડન છે. એન્ટ્રા તો કે એન્ટ્રા સિમેટ્રી આ પાડે છે, સિમેટ્રી એલાવ છે સોરી, બટ હાઇડ્રોજન પોતે એની જ્યોમેટ્રી ના પાડી દે છે. એટલે હું લખી શકું જ્યોમેટ્રી ફોરબિડન, એટલે કે આ રિએક્શન પણ નહીં થાય. ઓકે, બટ એક વસ્તુ યાદ રાખજો, 1,3માં એન્ટ્રા પોસિબલ ના થયું, 1,5માં પણ એન્ટ્રા ના પોસિબલ થયું. આ બંનેમાં એન્ટ્રા નહીં પોસિબલ થવાનું રીઝન શું? તો કે હાઇડ્રોજન છે હતો જે હાઇડ્રોજન એની સાઇઝ સ્મોલ સાઇઝ હતી, બરાબર છે. બટ 1,7માં આવશો અથવા તો આગળ જાઓ તમે 1,9, 1,11 આગળની સિસ્ટમમાં જેમ જતા જાઓ એમ આપણે જોયું હતું. જો આ 1,3માં ડિસ્ટન્સ વધારે હોય પણ એ 1,5માં ઓછું હોય, 1,7માં એનાથી ઓછું થાય, 1,9માં એનાથી ઓછું થાય. એટલે જો ડિસ્ટન્સ નાનું થાય તો હાઇડ્રોજનની નાની સાઇઝ છે એ જ સમયે બોન્ડ અહીં બ્રેક કરવો અને અહીંયા ફોર્મ કરવો એ પોસિબલ થશે. એટલે આમ બધામાં એન્ટ્રા પોસિબલ થશે, બરાબર છે. પણ એની FMO એનાલિસિસ જોવું પડે, એ થર્મલમાં થાય કે HBમાં થાય, બરાબર છે. બટ 1,5 અને 1,3માં નહીં થાય, આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર છે. કારણ કે અહીંયા ડિસ્ટન્સ વધારે હોય છે. 1,7, 1,9માં એન્ટ્રા વચ્ચે જે ડિસ્ટન્સ છે બે ઓર્બિટલનું એ ઓછું હશે. ઓકે, તો આનું રિઝલ્ટ આપણે સમરાઇઝ કરીને આ રીતે લખી શકીએ. ઓકે, આ એલાવ, તો આ શું થઈ ગયું? હું અહીં લખી દઉં ફોરબિડન, અથવા તો અહીં લખી દો ડેશ. હવે આ શેનું આપણે FMO એનાલિસિસ કર્યું? એ 1,3 હાઇડ્રાઇડ શીપનું કર્યું અને 1,5 હાઇડ્રાઇડ શીપનું કર્યું, બરાબર. અને આ બધા જ કેવા હતા? એ સાયક્લિક મોલિક્યુલ્સ હતા. જો કોઈ સાયક્લિક મોલિક્યુલ્સ નહોતા, એ સાયક્લિક મોલિક્યુલ્સ હતા. એટલે આખું આ ટેબલ છે એ કોના માટે કારગર છે, કોના માટે પોસિબલ છે, બરાબર છે. તો આ ટેબલ કોના માટે પોસિબલ છે? તો કે એ સાયક્લિક એન્ડ એ સાયક્લિક 1,3 હાઇડ્રાઇડ શીપ એન્ડ 1,5 હાઇડ્રાઇડ શીપ, એની માટે આ પોસિબલ છે. અને ઓલ સાયક્લિક સિગ્માટ્રોપિક શિફ્ટ, બરાબર. ઓલ સાયક્લિક સિગ્માટ્રોપિક એટલે એની અંદર 1,3 આવી જાય, 1,5 આવી જાય, 1,7 આવી જાય, 1,9 આવી જાય, 1,11 બધા જ સાયક્લિક માટે. પણ એ સાયક્લિકમાં આ, બરાબર છે. હવે મારી પાસે દાખલા તરીકે 1,7 હાઇડ્રાઇડ શિફ્ટ છે, બરાબર છે. તો પહેલાં તો જોઈએ 1,3 એટલે કઈ સિસ્ટમ થાય? તો આનો 1 ઇલેક્ટ્રોન, આનો 3 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા, એટલે કે આ 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ ગઈ. આ 1,5 એટલે કે 1 અને 5 એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 6 એટલે કઈ સિસ્ટમ થઈ ગઈ? 4n+2, બરાબર છે. એટલે હું આ 1,3ની જગ્યાએ અહીંયા 4n પણ લખી શકું અને અહીંયા 4n+2 પણ લખી શકું. નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ ઇન ધીસ રિએક્શન, બરાબર છે. તો ચાલો 1,7 એટલે કઈ સિસ્ટમ હશે? તો કે 1 ને 7 એટલે 8 એટલે કે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ હશે.
બરાબર છે, થર્મલ અને HMU. જ્યારે એ સાયક્લિક મોલિક્યુલ્સ હશે અને 1,7 હશે તો એમાં એન્ટ્રા પોસિબલ થશે, કારણ કે એમાં આપણને જે જ્યોમેટ્રી હશે એ એલાઉ થશે. આમાં નહોતું થતું, શું કામ? તો કે અહીંયા જ્યોમેટ્રી ના પાડતું હતું, બરાબર, એન્ટ્રા થવા માટે. જોઈ લેજો થિયરી આગળ. અહીંયા આપણને સિમેટ્રી આપડતું હતું પણ જ્યોમેટ્રી ના પાડતું હતું, પણ એ જ્યોમેટ્રી 1,7માં પોસિબલ થશે, બરાબર છે. એટલે કે 1,3 અને 1,5 એ સાયક્લિક સિસ્ટમ માટે, આ 1,7ની ઉપર બધી જ સિસ્ટમ માટે એ સાયક્લિક, સાયક્લિક માટે તો આ જ લાગુ પડશે. ઓકે, તો અહીંયા સુપ્રા પોસિબલ થશે, અહીંયા સુપ્રા પોસિબલ થશે અને અહીંયા એન્ટ્રા પોસિબલ થશે. ઓકે, આ આપણી એફએમઓ એનાલિસિસ થિયરી થઈ ગઈ. યાદ કઈ રીતે રાખવાનું? તો કે એન્ટ્રા, સુપ્રા, સુપ્રા, એન્ટ્રા, આ રીતે આખું થિયરી થઈ ગઈ. એક 4n સિસ્ટમ હોય, એક 4n+2 સિસ્ટમ હોય, એક થર્મલ હોય અને HMU હોય, બરાબર. બસ ખાલી એટલું યાદ રાખવાનું કે આ જે થર્મલમાં એન્ટ્રા છે, આ એન્ટ્રા ક્યાંથી પોસિબલ થાય? 1,7થી. એનો મતલબ કે જો તમને 1,5 કીધું હોય કે 1,3 હાઇડ્રાઇડ થર્મલ એન્ટ્રા પોસિબલ છે તો ચોકડી મારી દેવાની, નહીં. 1,5 હાઇડ્રાઇડ HMU એન્ટ્રા પોસિબલ છે તો કે ના પાડી દેવાની. આ એન્ટ્રા શબ્દ જ ક્યાંથી આવે? 1,7થી પોસિબલ છે. એટલે આ કોમન ટેબલ આખું લખો તો પણ ચાલે, પણ આ વસ્તુ એક યાદ રાખવાની. ઓકે, ચાલો આના પર 1-2 એક્ઝામ્પલ આપું, એ તમે સોલ્વ કરો, બરાબર છે, એટલે ખ્યાલ આવશે. ચાલો હવે એનાલિસિસ ભણી લીધું આપણે. ઓકે, આખી ટૂંકમાં આખો આ લેક્ચર પૂરો થવા આવ્યો છે. બસ અહીંયા આખું આપણે કન્ક્લુડ કરીએ આખું જ લેક્ચર. ઓકે, ચાલો જોઈએ. પહેલાં તો કયું માઇગ્રેશન થાય છે, કોનું માઇગ્રેશન થાય છે? કોનું માઇગ્રેશન થાય છે જોવા માટે શું જોવાનું? sp3 ઉપર કોણ છે? હાઇડ્રોજન. એટલે અહીંયા હાઇડ્રોજનનું માઇગ્રેશન થાય છે. આમાંય કોનું થાય છે? હાઇડ્રોજનનું. કયું થાય છે, 1,3 કે 1,5? એ જોવા માટે શું કરવાનું? નંબરિંગ આપવાના. 1, 2, 3, 4, 5, ગમે તે બાજુ આપણે આપી શકીએ, બરાબર છે. ચાલો જોઈએ. તો કે જો અહીંયા 1, 2, 3, 4, 5. ઓકે, આ 1, 2, 3, 4, 5 સીધું જ ખબર પડી જાય છે. આ કયું છે? 1,3 છે, આ 1,5 છે, બરાબર છે. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવતા હશે, આ અહીંયા આવતા હશે ત્યારે હાઇડ્રોજન અહીંયા આવશે. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા, આ 2 અહીંયા આવશે ત્યારે હાઇડ્રોજન અહીંયા આવશે. એટલે 1,3, 1,5. પણ પ્રશ્ન એ છે કે આ થર્મલ હશે કે HMU હશે, અને સુપ્રા હશે કે એન્ટ્રા? આ થર્મલ હશે કે HMU હશે, સુપ્રા હશે કે એન્ટ્રા? એની માટે શું કરવાનું? ટેબલ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો ચાલો એફએમઓ થિયરીનું ટેબલ યાદ રાખીએ આપણે, બરાબર છે. આપણી પાસે પેરીસાયક્લિક રિએક્શનમાં 2 સિસ્ટમ હોય, 4n અને 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ. 2 એનર્જી હોય, થર્મલ, HMU. એન્ટ્રા, સુપ્રા, સુપ્રા, એન્ટ્રા, આટલું યાદ રાખો. આ શેની માટે? હાઇડ્રોજન શિફ્ટ માટે. એની હાઇડ્રોજન શિફ્ટ ગમે તેવા મોલિક્યુલ્સમાં થતી હોય, સાયક્લિકમાં થતી હોય કે એ સાયક્લિકમાં થતી હોય, આ બધા જ માટે આ એક ટેબલ. પણ કોનું? હાઇડ્રોજન શિફ્ટ. ઓકે, યાદ રાખજો, આલ્કાઇલ નહીં, હાઇડ્રોજન શિફ્ટ. ઓકે, આમાં 2 પણ કન્ડિશન છે. શું? તો કે આ જે એન્ટ્રા શબ્દ લખ્યો છે, એન્ટ્રા પોસિબલ ફ્રોમ 1,7 સિસ્ટમ, પણ કઈ? એ સાયક્લિક. 1,7 સિસ્ટમ જો એ સાયક્લિકમાં હોય તો ત્યાંથી જ પોસિબલ થાય. એનો મતલબ શું થાય? 1,3 અને 1,5 એ સાયક્લિક સિસ્ટમ આપી હોય તો એમાં એન્ટ્રા ના હોય, એટલે એ પોસિબલ જ નથી, થર્મલ અને આ HMU. ઓકે, બીજું શું કે બધી જ સાયક્લિક સિસ્ટમ એ 1,3 હોય, 1,5 હોય, 1,7 હોય, 1,9 હોય, કોઈ પણ સાયક્લિક સિસ્ટમ હોય એમાં એન્ટ્રા કોઈ દિવસ પોસિબલ ના થાય. આ 2 વસ્તુ યાદ રાખવાની. ઓકે, ચાલો આ કઈ સિસ્ટમ છે? સાયક્લિક સિસ્ટમ છે. એનો મતલબ કે આ એન્ટ્રા આપણે જોવાના જ નહીં. ઓકે, ચાલો હવે અહીંયા કયું માઇગ્રેશન થાય છે? 1,3 માઇગ્રેશન થાય છે. 1,3 એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હશે? 4 ઇલેક્ટ્રોન. અને 4 ઇલેક્ટ્રોનને કઈ સિસ્ટમ કહેવાય? 4n સિસ્ટમ. તો ચાલો સાયક્લિકમાં એક તો એન્ટ્રા પોસિબલ જ ના હોય, બરાબર છે. તો 4n ઇલેક્ટ્રોન સિસ્ટમમાં આ રિએક્શન થાય છે, એનો મતલબ કે કઈ એનર્જી જોઈએ રિએક્શન માટે? HMU. તો અહીંયા લખી દઉં HMU. અને મોડ ઓફ એક્શન કયું જોશે મારે? સુપ્રા. ઓકે, ચાલો આ જોઈએ. આ સાયક્લિક રિએક્શન છે. સાયક્લિક એટલે એન્ટ્રા તો આવે જ નહીં. કઈ સિસ્ટમ છે પહેલાં? તો કે એક ઇલેક્ટ્રોન, એક આ અને આ ટોટલ કરશો એટલે કેટલું થાય? 6. એટલે 6 એટલે કયું થાય? 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ. આનો સરવાળો કરી દેવાનો એટલે આપણને સિસ્ટમ મળી જાય. 1,7 હોય તો 8 ઇલેક્ટ્રોન, 8 તો શું આવે? 4n. 6 આવ્યું એટલે કે 4n+2. હવે જો આ રિએક્શન પોસિબલ થાય છે, રિએક્શન પોસિબલ થાય છે એનો મતલબ HMUમાં તો ના થાય, ફરજિયાત શેમાં થાય?
થર્મલમાં. અને મોડ ઓફ એક્શન કયું આવ્યું એ સુપ્રા. ઓકે, ક્લિયર છે? આના ઉપર હજી એક એક્ઝામ્પલ આપું, એ સોલ્વ કરો. ચાલો એક્ઝામ્પલ છે. પહેલાં તો તમે લખી નાખજો, પછી સમજજો. બાકી લખતા સમજશો તો કન્ફ્યુઝ થઈ જશો. બરાબર? ચાલો થયું આમાં બોન્ડ અહીંયા આવે. ઓકે, ચાલો કોનું માઇગ્રેશન થાય છે? તો કે sp3 પર કોણ છે? હાઇડ્રોજન. આમાંય કોનું માઇગ્રેશન થાય છે? તો કે જો sp3 પર કોણ છે? હાઇડ્રોજન. એટલે કે અહીંયા હાઇડ્રોજનનું માઇગ્રેશન થાય છે. કયું માઇગ્રેશન થાય તે જુઓ તો 1 2 3 4 5 6 7. બરાબર? 1 ઉપર મિથાઇલ એમ નામ છે અને હાઇડ્રોજન જો 7 પર પહોંચી ગયો તો હું લખી શકું 1 7. ઓકે, આમાં જો 1 2 3 4 5 ઉપર અટેચ છે એટલે 1 અને 5. ઓકે, ચાલો હવે પ્રશ્ન થાય છે કે આ એનર્જી કઈ હશે અને મોડ ઓફ એક્શન કયું હશે. તો પહેલાં જોવાનું સાયક્લિક સિસ્ટમ, એટલે મગજમાં રાખવાનું સાયક્લિક સિસ્ટમમાં એન્ટ્રા કોઈ દિવસ હોય જ નહીં. એટલે જ્યારે પણ આ ટેબલ જોતા હો ત્યારે એન્ટ્રા નથી એમ સમજવાનું. ઓકે, ચાલો હવે સિસ્ટમ કઈ છે? 4n કે 4n + 2 એ જોવાનું. 1 અને 7 એટલે સરવાળો 8 થાય. 8 એટલે કઈ સિસ્ટમ થાય? 4n, વેર n = 2. હવે એન્ટ્રા હોય અને રિએક્શન થયું છે, સોરી આ રિએક્શન થયું છે સાયક્લિકમાં અને 4n સિસ્ટમ છે, તો કયું એનર્જી હોય? hν. અને મોડ ઓફ એક્શન કઈ હોય? સુપ્રા. ઓકે, સેમ વસ્તુ આમાં જોઈએ. તો ચાલો સિસ્ટમ કઈ છે? 1 અને 5 એટલે કઈ સિસ્ટમ થઈ ગઈ? 4n + 2. એન્ટ્રા તો આવે જ નહીં એટલે વિચારવાનું જ નહીં, hν વિશે વિચારવાનું જ નહીં, અને આમાં થર્મલ વિશે વિચારવાનું નહીં. ક્યારે? સાયક્લિક હોય ત્યારે. ચાલો હવે એનર્જી કઈ હશે અને મોડ ઓફ એક્શન કયું હશે? તો કે 4n + 2માં તો એક જ વસ્તુ પોસિબલ થાય, કયું? થર્મલ. અને કયું? એ પણ સુપ્રા. ઓકે, એટલે જો સાયક્લિક રિએક્શન હશે તો ઓલવેઝ સુપ્રા જ હશે. બરાબર? ખાલી ડિસાઇડેડ કરવું પડશે થર્મલ છે કે hν. બરાબર? ઓલવેઝ સુપ્રા હશે સાયક્લિકમાં. નક્કી શું કરવું પડશે? hν છે કે થર્મલ. એની માટે શું કરવાનું? જો 4n હોય તો hν હોય, સેમ સાયક્લો એડિશન જેવું. અને 4n + 2 હોય તો કયું હોય? થર્મલ હોય. ઓકે, ચાલો હવે એ સાયક્લિકમાં થોડુંક જોઈએ એટલે ખ્યાલ આવે. જો આ 1 પરથી 3 ઉપર જતું રહે છે, હાઇડ્રોજન શિફ્ટ થાય છે. હવે થર્મલ પોસિબલ છે કે નહીં જોઈએ. તો ચાલો ટેબલ જોઈએ. તો કે પહેલાં તો સિસ્ટમ જોવી પડશે. આ 1 3 છે એટલે 1 અને 3 એટલે કે 4 4 એટલે કે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ ગઈ. 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ 1 3 હાઇડ્રોજન થર્મલ. તો જોઈએ તો કે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ થર્મલ એન્ટ્રા. તો કે અહીંયા એન્ટ્રા લખી દઉં? ના, અહીં જોવાનું એન્ટ્રા ક્યાંથી પોસિબલ છે? 1 7 થી. અને આ કયું છે? 1 3. એનો મતલબ કે થર્મલમાં એન્ટ્રા પોસિબલ ક્યાંથી થાય? 1 7 માંથી. એનો મતલબ કે આ રિએક્શન જ નહીં થાય. જો આ રિએક્શન કરાવવું હોય તો ફરજિયાત કઈ એનર્જી આપવી પડે? hν. એટલે આ થર્મલથી રિએક્શન જ નહીં થાય. ઓકે, ચાલો અગેન આગળ બીજું જોઈએ કેસ. ઓકે, ચાલો આમાં 1 થી 3 ઉપર જાય છે હાઇડ્રોજન. હવે થર્મલ પોસિબલ છે કે નહીં જુઓ. તો કે થર્મલ એન્ટ્રા પોસિબલ હોય ક્યાંથી? 1 7 માંથી. પણ આ તો છે 1 3 સિસ્ટમ, એટલે 1 3 કોઈ દિવસ થર્મલ પોસિબલ જ ના હોય, અને 1 5 કોઈ દિવસ hν પોસિબલ ના હોય. બરાબર છે? ચાલો 1 7, 1 થી 7 પર જતું રહ્યું, થર્મલ પોસિબલ છે? તો જોઈએ તો કે 1 7 એટલે પેલા સિસ્ટમ કઈ થાય? જુઓ તો 1 અને 7 એટલે કઈ સિસ્ટમ થાય? 4n સિસ્ટમ. કારણ કે 1 અને 7 એટલે 8, 4n. ઓકે, ચાલો જુઓ ટેબલ. તો કે 4nમાં થર્મલ એન્ટ્રા પોસિબલ છે, પણ ક્યાંથી? 1 7માં. અને ભાઈ આ સિસ્ટમમાં જ 1 7 છે, તો અહીંયા હું શું લખી દઈશ? એન્ટ્રા. ઓકે, આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે. જો કંઈ ના ખબર હોય તો મને પૂછી શકશો. બરાબર? કમેન્ટ કરો અથવા તો મને પર્સનલ તમે પૂછી શકશો જે પણ ના ખબર પડી. બટ આ વિડીયો જોવા માટે પોઝ કરીને લખતા રહેજો તો જ ખબર પડશે. કમેન્ટ બોક્સમાં આપણે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2ના આન્સર મોકલવાના છે, એ ખાસ મોકલી દેજો. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચર બહુ અગત્યનો 3 3 સિગ્મા ટોપિક અને 2 3 સિગ્મા ટોપિક. ઓકે, નેટ નહીં હોય કે જામ નહીં હોય, દરેકમાં એક એક ક્વેશ્ચન તો આના પર હોય ને હોય જ. 4 4 માર્ક્સના હોય છે. એ બધા આપણે જોઈશું. ઓકે.